નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરળ આવક ગતિ એટલે અથવા દોલનના લેક્ચર નંબર 2 માં તમારું સ્વાગત છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે બેઝિક માહિતી જસ્ટ મેળવેલી. સિમ્પલ હાર્મોનિક મોશન શું છે, આ સમીકરણના દરેક પદ શું રિપ્રેઝન્ટ કરે છે, ત્યારબાદ વેગ છે એ વેગના બે સમીકરણ, એક સમય આધારિત અને એક સ્થાન આધારિત. બરાબર છે. પ્રારંભિક કળા શું છે એ આપણે ખ્યાલ આછો પાતળો મેળવેલો. આજે આપણી થિયરીને આગળ વધારીએ. તો નવી થિયરી છે સરળ આવક ગતિ અથવા સિમ્પલ હાર્મોનિક મોશન કરતા પદાર્થ માટે પ્રવેગ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વેગની વાત કરેલી, આ લેક્ચરમાં આપણે પ્રવેગની વાત કરીશું. તો તમને રીત ખબર જ છે, સ્થાન હોય, સ્થાનના વિકલનથી વેગ મળશે, વેગના વિકલનથી પ્રવેગ મળશે. તો આપણે પહેલાં સ્થાન લેશું, એના વિકલન કરીને આપણે કાલે વેગ શોધેલો, અને વેગના વિકલન કરવાથી ફરીથી પાછો આપણને પ્રવેગ મળી જશે. તો લખેલું છે સમીકરણ અહીંયા કે y બરાબર a sin ઓમેગા t પ્લસ 5. આનું એક વખત વિકલન કરું તો વેગ શું આવશે, v બરાબર dy બાય dt. તો એ એમને રહેશે સાઇન ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન થાય અથવા સાઇન થીટાનું વિકલન થાય કોસ થીટા, અને કોસ સાઇન વગરનો પદ એટલે ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન થશે ઓમેગા. તો આખું વિકલન આવશે v બરાબર a ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. આપણે આ કાલે લાસ્ટ લેક્ચરમાં જોયેલું. હવે આગળ વધીએ આમાં. તો આ જે વેગ છે, વેગ એનું ફરી પાછું વિકલન કરું તો શું મળશે, મને પ્રવેગ મળશે. તો લખ્યું છે a બરાબર dv બાય dt. હવે ધ્યાનથી સમજો, આગળ કામ આવશે. a બરાબર dv બાય dt ઇઝ ઇક્વલ ટુ v બરાબર શું લખાય, આ પ્રમાણે છે અહીંયા, a બરાબર dv અપોન dt ઇઝ ઇક્વલ ટુ d બાય dt, અને v શું છે, v છે dy બાય dt. બરાબર કે નહીં, v શું છે dy બાય dt. તો આ શું બનશે, આ d સ્ક્વેર y બાય dt સ્ક્વેર. તો પ્રવેગ છે એને dv બાય dt પણ કહેવાય અથવા d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પણ કહેવાય. તો લખવું છે પ્રવેગ a બરાબર dv બાય dt ઇઝ ઇક્વલ ટુ d સ્ક્વેર y બાય dt સ્ક્વેર. મતલબ કે આનું વિકલન કરો, આ વેગનું એક વખત વિકલન કરવાથી પ્રવેગ મળશે. તો ચલો આગળનું પદ જે a ઓમેગા છે એમને રહેવા દીધું, a ઓમેગા એમને રહેવા દીધું. પછી હવે છે કોસ થીટા. કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. તમને ખબર હશે, કોસ થીટાનું વિકલન થાય માઇનસ સાઇન થીટા. તો લખ્યું છે કોસનું વિકલન, કોસ ઓમેગા ટી પ્લસ 5 નું વિકલન થશે માઇનસ સાઇન ઓમેગા ટી પ્લસ 5, અને કોસ વગરનું પદ એટલે થીટા કેટલું છે ઓમેગા ટી પ્લસ 5, એનું પણ તમારે વિકલન કરવું પડે. તો ઓમેગા ટી પ્લસ 5 માંથી ઓમેગા ટીનું વિકલન થાય ઓમેગા, અને 5 અચળ છે, વિકલન થાય 0. તો આખું બધું ભેગું કરશો તો એ ઓમેગા અચળ, કોસ થીટાનું વિકલન માઇનસ સાઇન થીટા, અને થીટાનું વિકલન થાય ઓમેગા. તો બધું ભેગું થઈને શું આવશે, a બરાબર dv બાય dt બરાબર d સ્ક્વેર બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5. આ a ઓમેગા ઇન્ટુ ઓમેગા, a ઓમેગા સ્ક્વેર આગળ માઇનસ લીધું તો શું આવશે, માઇનસ a ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ 5. હવે આ પ્રવેગનું સમીકરણ યાદ રાખવું બહુ ઇઝી છે, બહુ જ ઇઝી. કઈ રીતે જુઓ, આ a ગુણ્યા સાઇન ઓમેગા ટી પ્લસ 5 શું કહેવાય, શું બોલો હું, a ગુણ્યા સાઇન ઓમેગા ટી પ્લસ 5 તો y કહેવાય. શું કહેવાય, y કહેવાય. સૂત્ર શું આવ્યું, પ્રવેગ a બરાબર d સ્ક્વેર y બાય dt સ્ક્વેર બરાબર શું આવશે, આ ઓમેગા સ્ક્વેર, આ માઇનસ ઓમેગા સ્ક્વેર એનું લીધું, માઇનસ ઓમેગા સ્ક્વેર એમને રહેવા દઈએ, અને a સાઇન ઓમેગા ટી બરાબર શું મૂકી દઈએ, y મૂકી દઈએ. તો લખાઈશું a બરાબર dv બાય dt બરાબર d સ્ક્વેર y બાય dt સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર y મોસ્ટ એમપી ઇક્વેશન. હવે ઓમેગા તો અચળ હોય, ઓમેગા એટલે શું થાય, ઓમેગા એટલે 2π બાય કેપિટલ ટી, 2π ભાંગ્યા આવર્તકાળ. આવર્તકાળ તો અચળ હોય એટલે ઓમેગા અચળ છે, તો ઓમેગા સ્ક્વેર અચળ છે, તો વધ્યું શું, a પ્રપોર્શનલ ટુ માઇનસ y. તમને યાદ હશે લાસ્ટ લેક્ચર આપણે ભણ્યો હતો, છેલ્લા લેક્ચરમાં તમને મેં એવું કીધું હતું સરળ આવત ગતિ કોને કહેવાય. તો સરળ આવત ગતિમાં જે દોલન ગતિમાં પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને વિરુદ્ધ દિશામાં હોય એ જ ગતિને સરળ આવત ગતિ કહેવાય. તો આપણે આજે સાબિત કર્યું કે પ્રવેગ છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે. પ્રવેગ ધન દિશામાં હશે તો સ્થાનાંતર એનું ધન વાયમાં હોય તો પ્રવેગ એનો ઋણ વાયમાં હશે. અને મૂલ્ય કેટલું હશે, જેટલો વાય વધશે એટલો સામે પ્રવેગ પણ વધશે, પણ વિરુદ્ધ દિશામાં વધશે. આ શું કહેવા માંગે છે, જેટલો વાય વધારે એટલો પ્રવેગ વધારે, જેટલો વાય ઓછો એટલો પ્રવેગ ઓછો, પરંતુ દિશા બંનેની કેવી રહેશે, વિરુદ્ધ હશે, એવું કહેવા માંગે છે. તો મતલબ એમ થયો a બરાબર d સ્ક્વેર y બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર y. એક કામ કરીએ, હવે આપણે આ તમે યાદ રાખજો, અને શું કહેવાય, પ્રવેગ કહેવાય. d સ્ક્વેર y બાય dt સ્ક્વેર શું મતલબ થાય કે y નું બે વખત વિકલન કરો તો શું મળે, પ્રવેગ મળે. આપણને ખબર છે એ y ના એક વખત વિકલનથી વેગ મળશે, ફરી પાછું વિકલન કરો તો શું મળે, પ્રવેગ મળે. તો a બરાબર d સ્ક્વેર y બાય dt સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર y છે. હવે આ પદ છે ને, આ પદ એને આગળ લાવું છું. શું કરું છું, આમ d સ્ક્વેર y બાય dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર y છે, એમાં માઇનસ વાળો પદ આ બાજુ લાવીશ તો શું સમીકરણ શું બનશે, d સ્ક્વેર y બાય dt સ્ક્વેર પ્લસ
ઓમેગા સ્ક્વેર વાય બરાબર 0 એકદમ આઈએમપી સમીકરણ છે દોસ્તા. આ શું બતાવે છે? સરળ આવર્ત ગતિનું સમીકરણ, સિમ્પલ હાર્મોનિક મોશનનું સમીકરણ. ધોરણ 12 માં પણ આનો યુઝ આવશે, બરાબર છે. આ વસ્તુ આઈએમપી છે, આગળ જઈને બહુ કામ લાગશે. જે ભવિષ્યમાં મિકેનિકલ એન્જિનિયર બનવાના છે એના માટે એક સબ્જેક્ટ આવશે વાઇબ્રેશન, એક ચેપ્ટર આવશે તમારા, સબ્જેક્ટ આવશે. એક સેમેસ્ટરમાં 6 મહિના તમારે વાઇબ્રેશન ભણવાનું આવશે. ને વાઇબ્રેશનનો પાયો અહીંથી નખાશે, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર 0. તો સમીકરણ બહુ આઈએમપી છે, ઘણા દાખલાથી પૂછાય છે. સમીકરણમાં શું યાદ રાખવાનું? જો આ શું બતાવે? પ્રવેગ બતાવે છે. ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ આખા યાદ રાખજો, ઓમેગા આઈ પ્લસ આવે છે અને ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય છે. તો યાદ રાખજો, તમને વાયના સહગુણકમાં જે આપ્યું છે, વાયના સાથે ગુણાકારમાં જે આપ્યું છે હકીકત શું હશે? ઓમેગા સ્ક્વેર છે. તમને દાખલામાં પૂછશે, દાખલામાં પૂછશે. એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે કે ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ 5y બરાબર 0 દ્વારા રજૂ થતી સરળ આવર્ત ગતિમાં ઓમેગા શોધો. તો તમને યાદ હોવું જોઈએ કે ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ 5y ને આમ વંચાય ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર 0. સાબિત શું થશે? ઓમેગા સ્ક્વેર બરાબર 5, તો ઓમેગા બરાબર √5. ઓમેગા મળે તો તમને આવર્તકાળે મળે, આવૃત્તિ મળે, બધું મળે. ટૂંકમાં સમજ પડે કે નહીં પડતી? ચલો, તો સમીકરણ આઈએમપી છે અને યાદ રાખજો, આ તો યાદ આગળ રહી જ ગયું છે કે સરળ આવર્ત ગતિમાં પ્રવેગ છે એ વાયના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં હોય. આખું સમીકરણ આવું છે, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. તમારે જે જગ્યાએ પ્રવેગ જોતો હોય, જે સ્થાને, એ સ્થાનનો ખાલી વાય મૂકવાનો છે, બીજું કાંઈ કરવાનું થતું નથી. તો પ્રવેગના બે સમીકરણ છે, એક સમયવાળું ને એક વાયવાળું. જો કે યાદ આ રાખવાનું ખાલી, એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય આ યાદ રાખવાનું. અને સમયવાળું માંગે તો વાયની કિંમત શું છે? એ સાઇન ઓમેગા ટી પ્લસ ઓટોમેટિક મૂકી દેજો, આ સમીકરણ તમને મળી જશે. સમજ પડી ગઈ? તો એક પ્રવેગ બહુ ઇઝી વસ્તુ છે, બરાબર. ખાસ યાદ રાખજો, પ્રવેગ છે એ સ્થાનના સમપ્રમાણમાં વિરુદ્ધ દિશામાં હોય. એના આધારે સમીકરણ બન્યું બહુ આઈએમપી સમીકરણ, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર 0. કોનું સમીકરણ છે આ? સરળ આવર્ત ગતિનું. કોનું સમીકરણ છે? સરળ આવર્ત ગતિ. આ જે ઓમેગા છે, ઓમેગા એને શું કહેવાય? કોણીય આવૃત્તિ. એને હકીકત કહેવાશે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. શું કહેવાય? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. અત્યારે હું જસ્ટ ખાલી કોણીય આવૃત્તિ બોલીશ, પરંતુ જ્યારે આપણે બે દોલન ભણશું, અવમંદિત દોલનો અને પ્રણોદિત દોલનો, ત્યારે ઓમેગાની જરૂર પડશે. ત્યારે આ જે ઓમેગા છે, આ જે સમીકરણમાં જે ઓમેગા આવે છે, એ ઓમેગાને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ, પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. ચલો આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ આપણે જે વસ્તુ ભણ્યા આપણે, વેલોસિટી અને એક્સલરેશન, વેગ અને પ્રવેગ. કોનો? સરળ આવર્ત ગતિ કરતા પદાર્થનો, જે સ્મોલ એમ દળ લટકાવ્યું છે આપણે, એનો જે વેગ છે એ, અને એક્સલરેશન જે પ્રવેગ છે એ આપણે જોયું હતું. ચલો ફરીથી રિવિઝન ફટાફટ કરી લઈએ, કારણ કે આ વસ્તુ ઘણી આઈએમપી છે, પ્રશ્ન દર વખતે પૂછાય છે, બરાબર. એટલા માટે ફટાફટ રિવિઝન કરી લઈએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ભણેલા વી બરાબર ડી, વાય બરાબર શું હોય? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5. એનું વિકલન કરો તો વી મળશે, વી બરાબર ડી વાય બાય ડીટી, ધેટ મીન્સ એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ 5. આ થઈ ગયું વેગનું પહેલું સમીકરણ, સમય આધારિત. અને તમને ખબર છે કોસ થીટા બરાબર પ્લસ ઓર માઇનસ અંડર રૂટ શું લખાય? એ સ્ક્વેર, સોરી 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો એના પરથી આપણે સાબિત કરશું. આ સાબિત કર્યું હતું, સાબિતીની કોઈ યાદ રાખવાની જરૂર છે નહીં, બરાબર છે. તો આ સમીકરણ યાદ રાખવું જરૂરી છે. શું આવશે? વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ત્યારબાદ જોયેલું કે ભાઈ જે મધ્યમાન સ્થાન છે, મધ્યમાન સ્થાન પર વેગ મહત્તમ હોય અને છેડાના બિંદુઓ છે, અંત્ય બિંદુઓ, ત્યાં હંમેશા વેગ કેટલો હોય? 0 હોય. તો આપણને ખબર છે મહત્તમ વેગ કેટલો મળે? એ ઇન્ટુ ઓમેગા. આમાં તમે કામ કરો, કોસ થીટા બરાબર 1 મૂકી દો અથવા વાય બરાબર આમાં 0 મૂકો, તો તમને શું મળશે? મહત્તમ વેગ મળશે. કેટલો મળશે? પ્લસ ઓર માઇનસ ઓમેગા. ક્યાં મળશે? મધ્યમાન સ્થાન પર, એટલે કે વાય બરાબર 0 પર. આ બધા પ્રશ્નો આઈએમપી છે તમારા માટે, બરાબર. પછી આગળ વધીએ તો વી બરાબર 0 ક્યાં મળતું હતું? તો આપણને ખબર છે અંત્ય બિંદુ પર. આમાં એ બરાબર વાય મૂકશો અથવા વાય બરાબર એ મૂકશો તો શું આવશે? એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, 0 થઈ જશે. તો વાય તમે પ્લસ એ લ્યો કે માઇનસ એ લ્યો, હંમેશા વેગ 0 આવે. ટૂંકમાં 100 વાતની એક વાત, વચ્ચેના મધ્ય બિંદુ પર વેગ હંમેશા મહત્તમ હોય. કેટલું મૂલ્ય હશે એનું? એ ઓમેગા હશે. કેટલું મહત્તમ વેગ હશે? એ ઓમેગા. અને છેડાના બિંદુઓ છે, એ છેડાના બિંદુઓ પર વેગ હંમેશા 0 હોય. ચલો આપણે પ્રવેગ માટે વાત કરીએ. હમણાં આપણે પ્રવેગ ભણ્યા, તો પ્રવેગ બરાબર થાય ડીવી બાય ડીટી અથવા કહેવાય ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર. તો વેગનું એક વખત વિકલન કરું અથવા વાયનું 2 વખત વિકલન કરું તો શું મળે મને? પ્રવેગ. અને પ્રવેગનું સૂત્ર શું આવે? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ આ વાય લખી નાખવાનું સીધું, અથવા યાદ રાખવાનું આ એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. આપણે હમણાં જ સાબિત કર્યું. આપણે હમણાં જોયું હતું કે એ બરાબર શું મૂકવું? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર ડી સ્ક્વેર ઓવર ટી સ્ક્વેર. એના પરથી આપણે હમણાં જ સરળ આવર્ત ગતિ, એટલે સિમ્પલ હાર્મોનિક મોશનનું સમીકરણ જોયેલું, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર 0. વાયનો જે સહગુણક છે એ યાદ રાખજો કોણીય આવૃત્તિનો વર્ગ છે અથવા પ્રાકૃતિક કોણીય આવૃત્તિનો વર્ગ છે. અને બીજી એક વાત કહી દઉં, જ્યારે હું આ પેજ આપણે સ્ટાર્ટ કરીએ, નવું પેજ,
ત્યારે તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો તમારી બુકમાં લખવા માટે, કારણ કે હું આમાં ઘણી વખત બધી વસ્તુ એડ કરતો હોઉં છું. છેલ્લે એવું કદાચ બને કે પેજ છેલ્લે રીડેબલ ના રહી, બરાબર, વાંચી શકો એવું ના રહી, લખી શકો ના રહી, એના માટે પહેલાં સ્ક્રીનશોટ પાડી લેવો, જેથી તમને લખવામાં સરળતા રહેશે. અને બીજું જે સાઈડમાં એડ કરું છું એ તમારા ચોપડામાં તમને જેટલું લાગે તમારા માટે એડ કરવા લાયક એ એડ કરી દેવું. હવે આપણે એ જોઈએ કે પ્રવેગ 0 ક્યાં હોય. અરે સીધી વાત છે, પ્રવેગ એ ઇઝ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય. ચલો ઘડીક માઇનસ સાઈડમાં રાખીએ, લખાઈશું એ પ્રપોર્શનલ ટુ વાય, લખાય ન લખાય? તો જેટલો વાય મોટો એટલો પ્રવેગ મોટો, એમ થાય. મતલબ આ માઇનસ શું બતાવે? વિરુદ્ધ દિશા. શું બતાવે છે? વિરુદ્ધ દિશામાં હોય. તો આપણને ખબર છે જ્યાં વાય 0 છે ને પ્રવેગ 0 છે, જ્યાં વાય મહત્તમ છે ને એ પણ મહત્તમ છે. સમજ પડે કે ના પડે? પણ વિરુદ્ધ દિશામાં છે. સમજ પડે છે? જ્યાં વાય 0 ને પ્રવેગ એ 0, અને જ્યાં વાય મહત્તમ ત્યાં પ્રવેગ પણ મહત્તમ. તો એક કામ કરીએ, વાય 0 ક્યાં હોય? મધ્યમાન સ્થાન પર. મધ્યમાન સ્થાન પર વાય 0 તો મૂકો, તો વાય બરાબર 0 મૂકો, પ્રવેગ કેટલો મળશે? 0 મળશે. તો આ તમને મળી પ્રવેગની મિનિમમ વેલ્યુ. પ્રવેગની મિનિમમ વેલ્યુ કેટલી મળશે? 0. કેટલી મળશે? 0. ચલો એક કામ કરીએ, અંત્ય બિંદુ પર મૂકીએ. ક્યાં મૂકીએ? અંત્ય બિંદુ પર. તો અંત્ય બિંદુ ક્યાં કહેવાય? પ્લસ એ અને માઇનસ એને. તો વાય બરાબર પ્લસ એ મૂકો કે વાય બરાબર માઇનસ એ મૂકો, શું આવશે? એ બરાબર આ માઇનસ એમને રાખીએ, ઓમેગા સ્ક્વેર એમને રાખીએ, અહીં શું મૂકીએ? પ્લસ ઓર માઇનસ એ. શું મૂકીએ? વાય બરાબર પ્લસ એ મૂકો કે માઇનસ એ મૂકો, શું આન્સર આવશે? પ્લસ ઓર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ. તો આ તમને મહત્તમ કિંમત મળી ગઈ. કોની મહત્તમ કિંમત મળી ગઈ? મને વાયની. તો આપણે તમને પ્રશ્ન પૂછાય કે સરળ આવત ગતિ કરતા પદાર્થનો મહત્તમ પ્રવેગ કેટલો હોય? તો ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ. મહત્તમ વેગ કેટલો હોય? એ ઓમેગા. અથવા આમાં યાદ રાખી શકો એ ઓમેગા સ્ક્વેર, બરાબર. વેગ હોય એ ઓમેગા, પ્રવેગ કેટલો હોય? એ ઓમેગા સ્ક્વેર. પ્લસમાં અને માઇનસમાં, આપણે પ્લસમાં અને માઇનસમાં હોય, કારણ કે વેગ અને પ્રવેગ બંને સદિશ રાશિઓ છે, એટલે આપણે દિશા સહિત લેવું પડશે. તો પ્લસ માઇનસ હકીકત શું બતાવે છે? દિશા બતાવે છે. આમાં મેં સાઈડમાં લખ્યું છે કે જ્યારે તમે વાય બરાબર માઇનસ એ મૂકશો, અહીંયા વાય બરાબર માઇનસ એ મૂકશો, અહીંયા વાય બરાબર જ્યારે માઇનસ એ મૂકશો તો શું થશે? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ માઇનસ એ, ધેટ ઇઝ ઓમેગા સ્ક્વેર. યાદ રાખો, જે નીચેનું બિંદુ હોય, નીચેનું બિંદુ ત્યાં પ્રવેગ હશે એ ઓમેગા સ્ક્વેર પ્લસમાં, અને જે અહીં તમે વાય બરાબર પ્લસ એ મૂકો એટલે કયું બિંદુ થયું? ઉચ્ચતમ બિંદુ. ને વાય બરાબર પ્લસ એ મૂકો શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ અથવા માઇનસ એ ઓમેગા સ્ક્વેર. તો ત્યાં પ્રવેગ હશે માઇનસ એ ઓમેગા સ્ક્વેર. તમને પ્રશ્ન પૂછે, ચલો આપણે ફટાફટ અહીં સમજી લઈએ. ડાયાગ્રામ દોરીને સમજીએ તો વધારે ખબર પડે. તો માનો કે આ મધ્ય બિંદુ છે, આ ઉચ્ચતમ બિંદુ છે અને આ નિમ્નતમ બિંદુ છે. તો મધ્યતમ બિંદુ છે ત્યાં વાય કેટલા હોય? ચલો અહીં વાય 0 છે, અહીંયા વાય કેટલા હોય? અહીંયા વાય પ્લસ એ છે, અહીંયા વાય કેટલા હોય? અહીંયા વાય માઇનસ એ છે. ઓકે, ચલો આપણે વેગની વાત કરીએ. અહીંયા વેગ કેટલો હોય? 0 હોય. અહીંયા વેગ કેટલો હોય? મહત્તમ હોય, મેક્સિમમ કેટલો હોય? એ ઓમેગા હોય. ઓકે, આગળ વધીએ. અહીંયા વેગ કેટલો હોય? 0 હોય. તો બંને જગ્યાએ શું મળશે? મિનિમમ વેગ મળશે, અને અહીંયા શું મળશે? મેક્સિમમ વેગ મળશે. ચલો પ્રવેગની આ બાજુ વાત કરીએ તો પ્રવેગ અહીંયા કેટલો હશે? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય એટલે કેટલો આવશે? એ બરાબર એ મૂકો, શું આવશે? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ. ટૂંકમાં મહત્તમ થયો, ભલે ઋણ છે પણ મહત્તમ થયો. અહીંયા પ્રવેગ કેટલો હોય? અહીંયા 0 થાય. કેટલો પ્રવેગ થાય? 0, કારણ કે વાય 0 છે. અહીંયા કેટલો પ્રવેગ આવશે? પ્લસ એ ઓમેગા સ્ક્વેર અથવા ઓમેગા સ્ક્વેર ઇન્ટુ. તો જો જ્યાં વેગ મહત્તમ છે ત્યાં પ્રવેગ 0 છે, અને જ્યાં વેગ 0 છે ને પ્રવેગ મહત્તમ છે. સમજ પડી છે કે નહીં પડી? ફરીથી કહું છું, જ્યાં વેગ મહત્તમ છે ત્યાં પ્રવેગ 0 છે, અને જ્યાં વેગ 0 છે ને પ્રવેગ મહત્તમ છે. વેગની મહત્તમ કિંમત આવે એ ઓમેગા મધ્ય બિંદુ પર, અને પ્રવેગની મહત્તમ કિંમત આવશે એ ઓમેગા સ્ક્વેર કે અંત્ય બિંદુ પર. ક્યાં આવશે? અંત્ય બિંદુ પર. બરાબર છે? એક જ વાત, એ પ્રપોર્શનલ ટુ માઇનસ વાય અથવા એ બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. બરાબર, માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. અને વી બરાબર શું આવે? વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આના આધારિત દાખલા આપણે પછી ભવિષ્યમાં ગણીશું, પણ પહેલાં આ ખબર નહીં પડે તો કાંઈ મતલબનું છે નહીં. તો મેં તમને એકદમ ડિટેલમાં બધું વ્યવસ્થિત સમજાવ્યું છે. તમારે વ્યવસ્થિત લખીને યાદ રાખવાનું છે આ બધું, કારણ કે ગમે ત્યાં તમને પ્રશ્ન પૂછશે. બરાબર છે? મને તમને એમ કે a/2 સ્થાને પ્રવેગ કેટલો? તો શું મૂકવાનું? માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ વાય. શું મૂકશો? a/2. તમને એમ કે a/2 સ્થાને વેગ કેટલો? તો શું મૂકશો? v બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેરની જગ્યાએ શું મૂકી દેવાનું? a/2 મૂકો એટલે તમને શું મળે? જે પણ સ્થાને જોતો હોય એ સ્થાને વેગ મળશે. બરાબર છે? આપણે આગળ વધીએ. તો નેક્સ્ટ આપણે મેં કાલે તમને યાદ હશે તમને વાય પરથી વેગનો આલેખ કેવી રીતે મળે એ દોરતા શીખવાડેલું. આજે આપણે વાયનો આલેખ, વીનો આલેખ અને પ્રવેગનો આલેખ ત્રણેયના આલેખ મેળવીશું. ચલો જોઈ લઈએ. આપણે સમીકરણ શું ધાર્યું હતું? સમીકરણ ધાર્યું હતું વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ 5, અને આપણે જે આલેખ દોરશું એ 5 બરાબર 0 માટે દોરશું. તો તમે 5 બરાબર 0 મૂકી દો. શું મૂકી દો? 5 બરાબર 0. સમીકરણ શું આવશે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી. ઓમેગા ટી છે એક ખૂણો છે, ઓમેગા ટી ખૂણો થશે, અને એક ખૂણાને ધારો કે થીટા કહી દઈએ તો શું આવશે? વાય બરાબર એ સાઇન થીટા. ટૂંકમાં વાય જે ડિપેન્ડ કરશે એ સાઇન થીટા પર ડિપેન્ડ કરશે. ચલો આપણે ફટાફટ આપણે ગઈકાલે દોર્યો હતો એ પ્રમાણે વાયનો આલેખ દોરીએ. ચલો તો પેલા સાઇન શું આવશે? સમીકરણ લખી દો સાઈડમાં તમને. સમીકરણ કંઈક આવું પ્રમાણે વિચારવાનું કે આ પ્રમાણે છે વાય બરાબર એ સાઇન થીટા. થીટા છે એ અચળ નથી, સમય પર ડિપેન્ડ કરે. જેમ જેમ સમય વધશે એમ થીટા વધઘટ થયા કરશે. બરાબર છે? થીટા વધશે ટૂંકમાં, ઇન શોર્ટ. તો ચલો જોઈ લઈએ.
અહીંયા થીટા બરાબર 0 મૂકો તો શું આવશે? વાય બરાબર 0 આલેખ કઈથી સ્ટાર્ટ થશે? અને એમ ખબર છે આપણને ફાઈ બરાબર 0 હોય તો આલેખ કઈથી સ્ટાર્ટ થાય? મધ્ય બિંદુએથી અથવા મધ્યમાન સ્થાનેથી, બરાબર. અને ફાઈ 0 છે તો ટૂંકમાં શું થાય? વાય ધન મળશે કે ઋણ મળશે? ધન મળશે. શું મળશે તમને? ધન મળશે. ચલો આગળ વધીએ. તો વાય બરાબર એ સાઈન થીટા. ચલો આગળ વધીએ. થીટા બરાબર π/2 મૂકો અથવા સમય t/4 મૂકો. ઘણા છે ને આમાં કન્ફ્યુઝન છે સર, આવું કેમ તમે કરી શકો? ચલો એ તમને સાઈડમાં સાબિત કરી દઉં. સમય મારો કયો છે? ઓમેગા ટી છે. કયો સમય છે? ઓમેગા ટી. ચલો આગળ વધીએ. ઓમેગાને શું કહેવાય? 2π/T. શું કહેવાય? 2π/T ઇન્ટુ સ્મોલ ટી થશે. આ ઓમેગા બરાબર શું આવશે? 2π/T ઇન્ટુ સ્મોલ ટી. એક કામ કરીએ, તમને એક સમય લાઈન બતાવું. આ જે સ્મોલ આ સ્મોલ ટી છે, સોરી ભૂલ છે, અહીંયા વાય નહીં ભૂલ નથી, અહીંયા એમ લખ્યું છે આ વાયનો માટે અલગ છે, આ વેગ માટે અલગ છે ને પ્રવેગ માટે અલગ. હકીકતે શું આવશે? સમય આવશે. અહીંયા આવશે વાય, એ પ્રમાણે અહીંયા શું આવશે? વેગ આવશે, અહીંયા આવશે સમય. ઓકે, અને અહીંયા આવશે પ્રવેગનો આલેખ. આપણે ત્રણેય આલેખ દોરવાના છે, અહીંયા સમય આવશે. એક કામ આપણે અહીંયા હતા 2π/T. એક કામ કરો, સમય કેટલો મૂકો? T/4 મૂકો. કેપિટલ T/4 સમય મૂકશો શું આવશે? જો આ કેપિટલ T ઉડી ગયા અને 2 × 4 શું આવશે? π/2. ટૂંકમાં સમજ પડે કે નહીં? ટૂંકમાં T/4 નો સમય એટલે π/2 નો ખૂણો. T ભાગ્યા 2 અડધો આવર્તકાળનો સમય એટલે પાઈ રેડિયનનો ખૂણો. 3T/4 એટલે કે આવર્તકાળના 4 ભાગમાંથી 3 ભાગ એટલે કે 3π/2 નો ખૂણો. અને આવર્તકાળ જેટલો સમય એટલે કે 2π રેડિયનનો ખૂણો. તમે કોઈ પણ જગ્યાએ મેળવી શકશો આ વસ્તુ. તો તમે સમય મૂકો કે ખૂણો મૂકો, સરખું થશે. આ બુદ્ધિ આ પ્રમાણે વાપરવાની કે એક આવર્તકાળ પતે એટલે 2π રેડિયન જેટલું ડિસ્ટન્સ કપાય. કેટલી કળા તફાવત આવે? એક આવર્તકાળ જેટલા સમયમાં 2π જેટલી કળા તફાવત આવે. તો એક આવર્તકાળમાં 2π નો ખૂણો બને તો અડધા આવર્તકાળમાં કેટલો ખૂણો બને? π/2 નો. એટલે T/2 થઈ ગયા. એનું અડધું કરો કેટલો ખૂણો બનશે? સોરી, અડધા આવર્તકાળમાં કેટલો ખૂણો બને? પાઈ નો. એનું અડધું કરો શું બનશે? ખૂણો π/2 બનશે. સમય T/2 નો અડધો T/4 બનશે. ટૂંકમાં T/4 ભાગ પાડવાના. આટલું T/4, આ T/4, આ T/4, આ T/4. બરાબર છે? ઓકે, ચલો આપણે ફટાફટ દાખલો કરીએ. તો આલેખ દોરીએ આપણે. તો મને ખબર છે π/2 મૂકું, સાઇન થીટા સાઇન π/2 કેટલો થાય? 1. તો શું આવશે? વાય બરાબર પ્લસ છે. ટૂંકમાં આ પોઈન્ટ મળશે. આગળ વધીએ. હવે સાઇન થીટા બરાબર શું મૂકો? પાઈ મૂકો. તો ખૂણો પાઈ નો મૂકશો તો શું મળશે તમને? 0 મળશે. શું મળશે? 0. ચલો આગળ વધીએ. ખૂણો અહીંયા તમે થીટા બરાબર 270 ડિગ્રી અથવા 3T/4 નો સમય મૂકો અથવા ખૂણો 3π/2 મૂકશો તો તમને કેટલા મળશે? વાય બરાબર માઇનસ છે, કારણ કે સાઇન થીટા થઈ જાય -1. અને તમે અહીંયા થીટા બરાબર શું મૂકી દો? 2π મૂકી દો તો સાઇન 2π થાય 0. તો તમે બધા પોઈન્ટને જોડો તો કંઈક આવો કંઈક આલેખ આવશે. આ તમારે મળી ગયો કોનો આલેખ? આ મળ્યો તમને એક્ઝેક્ટલી વાયનો આલેખ. કે ભાઈ વાય છે એ સમય પ્રમાણે આમ ડિપેન્ડ કરશે. પેલા વાય 0 છે, ધીમે 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 વાય વધશે. જો આ વાય વધે છે, આ વાય તમારું વધે છે, જ્યારે મધ્યમાન ઉચ્ચતમ બિંદુ આવશે ત્યારે વાય થઈ ગયું મહત્તમ. સમય તો વધવાનો જ છે પણ વાયમાં વધઘટ થયા કરશે. બરાબર છે? હવે આ લોલક આ પ્રમાણે ગતિ કરતું હતું, લોલક આ પ્રમાણે ગતિ કરતું હતું. બરાબર છે? હવે જેમ 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 સમય તો આગળ વધવાનું છે પણ હવે જો પેલો લોલક ક્યાં પહોંચી ગયું? દળ ક્યાં પહોંચી ગયું? મહત્તમ સ્થાન, મહત્તમ ઉચ્ચતમ સ્થાને. હવે ક્યાં આવશે? નીચે આવશે. ધેટ મીન્સ વાય ઘટશે. બરાબર? વાય ઘટી ગયો. જ્યારે પછી જ્યારે સમય અડધા આવર્તકાળ જેટલો થશે ત્યારે ફરતી પાછો વાય 0 થઈ જશે. હવે પાછું આપણે કામ કરીએ. હવે આપણે સમય તો વધે જ છે, હવે વાય પાછું વધશે. મધ્યમાન સ્થાનથી ક્યાં જશે? નીચે જશે. ધીમે ધીમે નીચે જશે એટલે નીચે તીર ડેરા છે. અને એક સમય એવો આવશે, કેવો સમય આવશે? 3T/4 સમય, ત્યારે લોલક છે એકદમ નિમ્નતમ સ્થાને આવી ગયું. હવે શું કરશે? હવે પછી ઉપર જશે. ધેટ મીન્સ હવે વાય પાછો વધશે અને પાછો ક્યાં આવી જશે? મધ્યમાન બિંદુ આવી જશે. દેખાય છે કે નહીં? એકદમ ક્લિયર કટ આઈડિયા આવી જવો જોઈએ કે આ શું દોર્યું છે. અને વાય કેમ આ પ્રમાણે બદલે છે? અહીં સાઇન આવ્યો એટલે યાદ રાખો, સાઇન થીટાનો આલેખ આવો આવે, કોસ થીટાનો આલેખ કેવો આવશે હમણાં ખબર પડી જશે. ચલો આપણે વાયનો આલેખ દોર્યો, સેમ રીતે આપણે વેગનો આલેખ દોર્યો. અને વાયની કિંમત મહત્તમ કિંમત કેટલી આવશે? વાયની મહત્તમ કિંમત કેટલી હોય? +a થી લઈને -a સુધી. ઓકે, ચલો આપણે હવે એ જ રીતે સેમ ટુ સેમ વેગ માટે આલેખ દોરીએ. કોના માટે દોરીએ આલેખ? વેગ માટે. ચલો વેગ માટે આલેખ દોરીએ. તો v બરાબર શું આવશે? v બરાબર આપણને ખબર છે વાયનું વિકલન શું થાય? a ઓમેગા cos ઓમેગા t + 5. અથવા v નું બીજું સમીકરણ v બરાબર ± ઓમેગા √a² - y². અત્યારે આપણે સમયની વાત કરીએ છીએ તો આપણે પહેલું સમીકરણ વાપરશું. ચલો પહેલા સમીકરણમાં શું કરો? φ બરાબર આપણે 0 માટે આલેખ દોરીએ છીએ. બરાબર છે? અહીં φ બરાબર 0 મૂકી દો શું આવશે? v બરાબર a ઓમેગા cos ઓમેગા t + 0. ઓમેગા t + 0 ને કહેવાય ઓમેગા t. તો શું આવશે? a ઓમેગા cos ઓમેગા t. હવે ઓમેગા t તમને ખબર છે, મેં શું કીધું હતું હમણાં? ઓમેગા t ઘડીક તમે શું ધારી લ્યો? થીટા ધારી લ્યો. તો શું આવશે અહીંયા? v બરાબર આવશે a ઓમેગા cos થીટા. શું આવશે? v બરાબર a ઓમેગા cos થીટા. તો y જે પેલા a sin થીટા હતો હવે v થશે a ઓમેગા cos થીટા. y જે sin આધારિત બદલતો હતો હવે વેગ બદલશે cos આધારિત. ચલો થીટા બરાબર 0 મૂકો તો થીટા 0 શું થાય? cos 0 થાય 1. તો ક્યાંથી આલેખ થશે? અહીંથી આલેખ થશે. અહીં તમે થીટા બરાબર 0 મૂકશો તો શું આવશે? cos 0 1. વેગ કેટલો મળશે? મહત્તમ. કેટલો વેગ મળશે? મહત્તમ એટલે કેટલો? પ્લસ a ઓમેગા. કેટલો મળશે?
પ્લસ એ ઓમેગા આટલો વેગ મળશે. માઇનસમાં કેટલો મળશે? માઇનસ એ ઓમેગા. ખબર પડે કે નહીં? જે વાય છે એ પ્લસ એ અને માઇનસ એની વચ્ચે બદલે, વેગ છે એ પ્લસ એ ઓમેગા અને માઇનસ એ ઓમેગાની વચ્ચે બદલશે. પ્રવેગ આપણને ખબર છે કોની વચ્ચે બદલશે? એ ઓમેગા સ્ક્વેર અને માઇનસ એ ઓમેગા સ્ક્વેર. હમણાં લખીએ છીએ, પેલા વેગનો વહીવટ પતાવી નાખીએ આપણે. તો જ્યારે cos 0 મૂકો તો વેગ કેટલો આવશે? મહત્તમ આવશે એ ઓમેગા. ચલો થીટા બરાબર π/2 મૂકો. જો ઉપર ખૂણા લખ્યા છે, બરાબર છે, ઉપરથી ખૂણા લખેલા છે અને નીચે લખ્યા નથી. ચલો લખી દો આમ તો તમને. અહીંયા ખૂણો આવશે અહીં 0 નો ખૂણો, π/2, અહીંયા પાઈ, 3π/2, અહીંયા ખૂણો આવશે 2π નો. સેમ રીતે અહીંયા પણ π/2, પાઈ, 3π/2 અને 2π રેડિયનનો ખૂણો. ચલો તો ફટાફટ આપણે આગળ વધીએ. તો શરૂઆતમાં વેગ મહત્તમ θ0 એટલે cos θ π/2 મૂકે, cos π/2 0 થાય. ટૂંકમાં આ પોઈન્ટ મળશે. cos મૂકો પાઈ, cos પાઈ થાય -1, તો કેટલો વેગ આવશે? જો આવી ગયો, ઓટોમેટિકલી આવી ગયો. કેટલો વેગ આવશે? માઇનસ એ ઓમેગા. કેટલો વેગ આવશે? માઇનસ એ ઓમેગા. ટૂંકમાં આ પોઈન્ટ મળશે. આગળ વધીએ. cos 3π/2 એટલે કે cos 270 ડિગ્રી એ વાય અક્ષ પર ખૂણો બને એટલે કેટલો આવશે? 0 આવશે cos. અને જ્યારે તમે θ બરાબર 2π મૂકો કે 0 મૂકો, કેટલો આવશે cos ની કિંમત? 1. તો તમે આ બધા આલેખ કંઈક આ પ્રમાણે મળશે. તો થોડુંક અહીંયા થોડુંક ચેન્જ કરી નાખજો ને, થોડુંક આ પ્રમાણે થોડુંક સ્લાઇટલી આ રીતે આવશે, બરાબર છે. થોડુંક મેં એમ દોરાવી દીધું છે. તો આવો આલેખ કોસનો મળે. યાદ રાખવા, કોસનો આલેખ છે. કોસનો વક્ર આ રીતે હોય અને આ થઈ ગયો સાઇનનો વક્ર. સાઇન વક્ર આ પ્રમાણે છે. શરૂઆતમાં સાઇન 0 હોય પણ શરૂઆતમાં કોસ મહત્તમ હોય, આપણને ખબર છે. ચલો તો વેગ કઈ રીતે બદલશે? જો વેગ આ પ્રમાણે બદલશે. શરૂઆતમાં વેગ કેવો હશે? મહત્તમ હશે. શરૂઆતમાં વેગ હશે એ મહત્તમ હશે, બરાબર છે, ઉપર તરફ. હવે કણ અત્યારે અહીંયા છે, કણ તો અહીંયા જ છે, જો કણ અહીંયા છે, પણ એનો વેગ કેવો છે? મહત્તમ. જેમ કણ ઉપર જાય છે, જો આ સ્થાન બતાવશે, જેમ કણ ઉપર જાય છે એનો વેગ ઘટતો જાય છે, પણ વેગની દિશા ક્યાં હશે? ઉપર તરફ. વેગની દિશા ઉપર તરફ આવશે, બરાબર છે. આ પોઈન્ટ શું થાય? આ પોઈન્ટ થઈ ગયો, તમને ખબર છે. આ પોઈન્ટ એટલે કણનું મહત્તમ સ્થાન. અરે ભાઈ, મહત્તમ સ્થાને વેગ કેટલો હોય? 0 છે કે નહીં? જો 0 સાબિત થયું. મહત્તમ સ્થાને કણનો વેગ કેટલો હોય? 0 હોય. ચલો આગળ વધીએ. હવે જેવું મહત્તમ સ્થાન ક્રોસ કરીને ક્યાં આવશે? ઉપર જાય નીચે આવશે? નીચે આવશે ને, બરાબર. આ પ્રમાણે ખબર છે આપણને. આ મહત્તમ સ્થાન, આ મધ્યમ સ્થાન ને આ નિમ્નતમ સ્થાન. કણ અહીંયા પહોંચી ગયો, હવે નીચે આવશે. નીચે આવે તેનો વેગ કેવો થાય? દિશા બદલી ગઈ, બરાબર છે. વેગ 0 હતો, હવે ધીમે ધીમે વેગ વધશે ને, ઉપરથી નીચે આવશે, વેગ વધતો જશે, પણ દિશા બદલી શું થશે? માઇનસમાં. જો ઓટોમેટિક વહી ગયું માઇનસમાં. તો આ પ્રમાણે વેગ વધતો જશે, વેગ વધતો જશે અને ફરતી પાછો જ્યારે કણ મધ્યમાન સ્થાને આવ્યો ત્યારે એનો વેગ થઈ ગયો પાછો મહત્તમ. કેટલો થઈ ગયો? માઇનસ ઓમેગા. બે આલેખ જોતા જાઓ ભાઈ. આ સ્થાન બતાવે, આ વેગ બતાવે છે. ઘણા કહેશે અહીંયા તો કણ અહીંયા છે. અરે કણ અહીં નથી, વેગનો આલેખ છે. કણ તો અહીંયા છે અત્યારે. સમજ પડે? તો આ કયું સ્થાન થઈ ગયું? મધ્યમાન સ્થાન. પેલા મધ્યમાન સ્થાનથી ઉપર ગયો, ઉપરથી મધ્યમાન સ્થાન એટલે ટૂંકમાં અહીંયા આવ્યો, ત્યાં વેગ પાછો મહત્તમ, પણ નીચે છે એટલે કેટલો આવશે? માઇનસ ઓમેગા. આગળ વધીએ. હવે કણ ક્યાં જાય? મધ્યમાન સ્થાનથી નીચે તરફ આવશે. નીચે તરફ છે એટલે દિશા ક્યાં છે? દિશા તો ઋણ વાયમાં જ છે, તો વેગ ઋણ આવશે. જો કેટલો આવશે? વેગ ઋણ. પણ હવે નીચે જાય છે એટલે વેગ ઘટતો જશે. ચલો આ વેગ ઘટતો ગયો અને જ્યારે એક્ઝેક્ટલી સાવ નીચેના પોઈન્ટ પર આવી જશે ત્યારે વેગ થઈ જશે 0, બરાબર. અહીં વેગ 0 થઈ ગયો, બરાબર. હવે કણ અત્યારે અહીંયા પહોંચ્યો. કણ ક્યાં? અહીંયા છે અત્યારે. આ કણ અહીંયા છે. ટૂંકમાં આ સ્થાન કયું છે? આ સ્થાન છે એનું એકદમ નિમ્નતમ સ્થાન. ન્યાયનો વેગ કેટલો? જો 0 છે. કેટલો વેગ છે એનો? વેલોસિટી 0 વેલોસિટી છે. ચલો આગળ વધીએ આપણે. હવે અહીંથી ક્યાં જશે? ઉપર જશે. ઉપર જશે ટૂંકમાં વેગની દિશા ફરી ગઈ, તો વેગ ક્યાં આવશે? ઉપર તરફ આવશે. ઉપર તરફના વેગને ધન કહેવાય. અહીંયા વેગ 0 છે. જેમ ઉપર જશે એમ વેગ વધતો જશે. ધેટ મીન્સ ઉપર તરફ તીર આવશે, તો વેગ આ વધતો ગયો, બરાબર છે. અને જ્યારે કણ અહીંયા મધ્યમાન સ્થાને પાછો આવી જશે ત્યારે એનો વેગ થઈ જશે પાછો મહત્તમ, બરાબર. જે આ પોઈન્ટ પાછો અહીંયા પોઈન્ટ આવી ગયો. સમજ પડે છે કે નહીં? બે આલેખ એક રીતે સરખા વ્યવસ્થિત રીતે શીખવાના છે. ગોખવાના જરા પણ થતા નથી. ગોખવાના હોત તો આપત જ નહીં. આ ખોટી મહેનત હું કરત નહીં. ચલો ફટાફટ આપણે પ્રવેગનો આલેખ દોરીએ. હવે તમે જોજો, એક બહુ મજા આવશે તમને પ્રવેગનો આલેખ જોઈને. પ્રવેગનું સમીકરણ શું હતું? જો કંઈ લખ્યું છે, પ્રવેગ બરાબર શું હતું? -a sin ઓમેગા t + 5 × ઓમેગા સ્ક્વેર. ઇન છોટા ટૂંકમાં સમીકરણ આવું હતું. a બરાબર -ઓમેગા સ્ક્વેર y. શું હતું? a બરાબર -ઓમેગા સ્ક્વેર y. અને આપણે sin θ સ્વરૂપે લખો શું લખે? જો આ લખાય આમ a બરાબર, જો આ a -a ઓમેગા સ્ક્વેર લખી નાખું, -a ઓમેગા સ્ક્વેર લખી નાખું. અહીં શું વધશે? sin ઓમેગા t + 5 વધે કે ન વધે? શું વધે? sin ઓમેગા t + 5. હવે 5 તો આપણે ઓલરેડી 0 લીધો જ છે, તો શું વધે? sin ઓમેગા t. અને sin ઓમેગા t શું કહેવાય? sin θ. શું કહેવાય? sin θ. તો જુઓ, પ્રવેગ છે એ આધારિત બદલશે. પ્રવેગ છે એ -a ઓમેગા સ્ક્વેર sin θ આધારિત બદલે. હવે એમાં sin θ 90 મૂકો કે 3π/2 મૂકો તો પ્રવેગ કોની વચ્ચે આવશે? પ્રવેગની મહત્તમ કિંમત કેટલી હશે? -a ઓમેગા સ્ક્વેર થી ક્યાં હશે? +a ઓમેગા સ્ક્વેર. આપણે ફટાફટ આપણે અલગ અલગ પોઈન્ટ લઈને જોઈએ. ચલો તો આપણે એક અલગ પેન યુઝ કરશું. ચલો આમાં સમજો. હવે જુઓ, ચલો આમાં θ બરાબર 0 મૂકો. θ 0 મૂકો તો sin 0 0, તો પ્રવેગ 0 હશે. સીધી વાત છે, તમે કીધું હતું મધ્યમાન સ્થાન પર પ્રવેગ 0 હોય. ચલો આગળ વધીએ. θ બરાબર π/2 મૂકો.
કેટલા મૂકશો? થીટા બરાબર પાઈ બાય 2. થીટા પાઈ બાય 2 મૂકશો તો સાઇન થીટા થાય 1. તો પ્રવેગ કેટલો આવશે? આગળ નિશાની લેવી પડશે ભાઈ. થીટા પ્રવેગ કેટલો આવશે? માઇનસ એ ઓમેગા સ્ક્વેર. તો અહીંયા આવશે, અહીંયા પોઈન્ટ મળ્યો. જો ઉપરની નીચે મળશે કારણ કે આગળ માઇનસ લેવું પડશે. થીટા પાઈ બાય 2 તો સાઇન થીટા થાય 1. ચલો આગળ વધીએ. થીટા બરાબર પાઈ મૂકો, સાઇન પાઈ 0. તો શું પ્રવેગ કેટલો આવશે? 0. તો પ્રવેગ 0 આવશે. ચલો આગળ વધીએ. પછી આપણે થીટા બરાબર કેટલા મૂકે? 3 પાઈ બાય 2. તો સાઇન 3 પાઈ બાય 2 સાઇન 270 કેટલા થાય? -1. તો -1 ને માઇનસ આગળનું માઇનસ પ્લસ થઈ ગયા તો કેટલો પ્રવેગ આવશે? પ્લસ એ ઓમેગા સ્ક્વેર. કેટલો આવશે? પ્લસ એ ઓમેગા સ્ક્વેર. અને છેલ્લે લઈએ જ્યારે થીટા બરાબર 2 પાઈ હોય કે 360 ડિગ્રીનો ખૂણો હોય, ધેટ મીન્સ સાઇન કેટલો હોય? 0. તો અહીંયા આ પોઈન્ટ મળશે. બધા પોઈન્ટને જોડી દો તો કંઈક આવો કંઈક કર્વ મળશે તમને. આવું કંઈક બનશે કે નહીં બને? બરાબર છે. તો આ તમારો આલેખ થઈ ગયો. આ કોનો આલેખ થઈ ગયો? પ્રવેગનો. હવે પેલા આમાં લાઈન દોરીને બતાવતો, બરાબર છે. આમાં લાઈન દોરીને બતાવતો નથી. એક્ઝેક્ટલી આવું થશે. મધ્યમાન સ્થાને છે. કર્ણ ક્યાં જાય છે? કર્ણ નીચે જાય છે કે ઉપર જાય છે? આ કર્ણ નીચે નથી જતો, કર્ણ તો અહીંયા જો ઉપર જાય છે. કર્ણ ઉપર જાય પણ પ્રવેગ એનો વિરુદ્ધ છે. કેમ? આવું કેમ થયું? અરે દોસ્ત, તમને હમણાં કીધું તું એ પ્રપોર્શનલ ટુ -y હોય. y વધે તો પ્રવેગ વધે, પણ ઋણ દિશામાં વધે. y વધશે તો પ્રવેગ વધશે, y 0 તો પ્રવેગ 0. જો એ y કેટલો છે તમારે આ બે આલેખ જોવાના છે. દેખાશે નહીં એક હારે, ટ્રાય કરો. બરાબર, એક તો આ ગ્રીન વાળો આલેખ અને એક આ બ્લુ વાળો આલેખ, એ બે જોવાના છે. y 0 તો પ્રવેગ 0, y 0 છે અહીંયા તો અહીંયા પ્રવેગ 0 છે. બરાબર છે. પછી જુઓ, જ્યાં y મહત્તમ છે જ્યાં પ્રવેગ પણ મહત્તમ છે પણ વિરુદ્ધ દિશામાં. ટૂંકમાં આના તીર આ રીતે આવશે. બરાબર, આ રીતે તીર આવશે. તીર નથી દોરતો, એનું કારણ છે મારે એક આલેખમાં 3 આલેખ દોરવા છે એટલા માટે. તો તમે જુઓ તો y નો આલેખ કઈ પ્રમાણે આ રીતે આવ્યો, એનું એક્ઝેક્ટલી ઊંધું જો આવ્યું કે ન આવ્યું? થઈ ગયું ઊંધું. એક કામ કરીએ, 1 મિનિટ, તો તમને હવે વ્યવસ્થિત દેખાતું હશે. આ y નો આલેખ છે ને પ્રવેગનો આલેખ છે. જુઓ, આનો કહું જો આ રીતે છે, આ ઉપર પ્લસ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, એમાં ઊંધું થયું. પહેલા નેગેટિવ આવ્યું પછી પોઝિટિવ. કારણ શું? કારણ આ છે એ પ્રપોર્શનલ ટુ -y. જેટલો y વધશે એટલો પ્રવેગ વધશે પણ વિરુદ્ધ દિશામાં. સમજ પડે છે? એકદમ સોલિડ કોન્સેપ્ટ છે દોસ્ત, આલેખથી સમજી શકો તો. બરાબર છે. આપણે એક કામ કરીએ, હવે એક આલેખમાં 3 આલેખ આપણે જોડે દોરવાનું છે. આ આલેખમાં હું તમને વેગનો આલેખ પણ દોરી દઉં અને y નો આલેખ પણ દોરી દઉં. ચલો એ જ પેનથી. બરાબર, તો y નો આલેખ કઈ રીતે આવશે? અહીંયા y છે એ સાઇન થીટા પર ડિપેન્ડ કરે, એટલે અહીંયા પછી આ પોઈન્ટ, પછી આ પોઈન્ટ ને આ પોઈન્ટ. કંઈક આપણે આવો આલેખ આવ્યો તો y નો, હમણાં તમને ખબર છે. આ કોનો આલેખ થઈ ગયો? y નો આલેખ. બરાબર છે. એક્ઝેક્ટલી અપોઝિટ છે. જો I મહત્તમ તો આપણે મહત્તમ છે પણ વિરુદ્ધ દિશામાં છે. આ 0 0 તો 0. ચલો હવે ફટાફટ આપણે વેગનો આલેખ દોરીએ. આમાં વેગનો આલેખ જો ઉપર દોર્યો છે, આ આલેખ બેઠો દોરીએ અહીંયા. તો વેગ છે એ કોસ પર ડિપેન્ડ કરે, એટલે અહીંયા 0 તો મહત્તમ, 0 અહીંયા મહત્તમ, અહીંયા 0 પાછું અહીંયા મહત્તમ. તો કંઈક આવો આલેખ આવશે. કોનો? વેગનો આલેખ. 3 આલેખ એકમાં. આ જે છે એ વેગનો આલેખ છે. આ જે દેખાય છે, આ જે દેખાય છે એ પ્રવેગનો આલેખ છે. અને જે ગ્રીનમાં દેખાય છે એ તમારા y નો આલેખ દેખાય છે. એકમાં 3 આલેખ આવી ગયા. શું કહેવા માંગે? જો બહુ મહત્વની વસ્તુ અમે સમજાય છે આમાં તમને, કે જ્યારે આપણે y પર ડિપેન્ડ કરશું, y પર ફોકસ કરશું, y 0 તો વેગ મહત્તમ, પ્રવેગ 0. જ્યારે y મહત્તમ ત્યારે વેગ 0 પણ પ્રવેગ વિરુદ્ધ દિશામાં મહત્તમ. જ્યારે ફરીથી પાછું y 0 છે, જ્યારે અગ્રીન જુઓ y 0 ત્યારે વેગ મહત્તમ છે પણ પ્રવેગ 0 છે. જ્યારે y કેમ ગયું? અહીંયા છે, સોરી. y જ્યારે મહત્તમ છે ઋણ દિશામાં ત્યારે વેગ 0 છે, પ્રવેગ વિરુદ્ધ દિશામાં મહત્તમ છે. ઓકે. અને જ્યારે તમારું y 0 થઈ ગયું ત્યારે વેગ થઈ ગયો મહત્તમ ને પ્રવેગ થઈ ગયો 0. દેખાય છે? એકદમ સોલિડ કોન્સેપ્ટ છે દોસ્ત, સમજ પડે તો. બાકી સમજ ન પડે તો ફરી વખત જોવું. બરાબર છે, સમજ પડી જ જશે. ઓકે. આવી તમને એક પણ બુકમાં આવું જોવા મળશે નહીં. તો આ તમે એક સાથે 3 આલેખ આપ્યા. જુઓ, હવે બીજી મહત્વની વાત તમને કહી દઉં છું આલેખ પરથી. મતલબ એમ થયો કે ભાઈ જ્યારે બહુ મસ્ત વસ્તુ છે, પૂછાય, યાદ રાખજો. જ્યારે y 0 છે ત્યારે પ્રવેગી 0 છે પણ વેગ મહત્તમ છે ઓલરેડી. પછી આગળ વધો તો ધીમે ધીમે આગળ વધ્યા. વેગ જ્યારે 0 થઈ ગયો ત્યારે આ બે મહત્તમ થયા. તો આગળ કોણ ચાલે? એમ કહેવાય આગળ ચાલે છે વેગ. કોણ ચાલે છે આગળ? વેગ ચાલે છે. જો જ્યારે હજી આ બે જ્યારે 0 છે ત્યારે ઓલરેડી મહત્તમ થઈ ગયો. જ્યારે આજે આ માંડ 0 પર પહોંચ્યા ત્યારે મહત્તમ થઈ ગયો. હવે જ્યારે આ બે મહત્તમ થશે ત્યારે આ 0 પર થઈ ગયો. ટૂંકમાં વેગ આગળ હાલે. કેટલો વેગ આગળ? યાદ રાખજો, વેગ છે એ π/2 જેટલો આગળ હાલે. કોના કરતા? y કરતા. હું તમને અલગ પેજમાં લખીને બતાવું છું બધું. તો આલેખ પરથી એવું સાબિત થયું કે વેગ છે એ આગળ છે. કેટલો આગળ છે? π/2 જેટલો આગળ છે. કોના કરતા? y કરતા. કોના કરતા? y કરતા. જો જ્યારે વેગ જ્યારે મહત્તમ છે ત્યારે આ બે 0 છે. હજુ આ બે ઓલો ઉઠી ગયો, જ્યાં ઉઠ્યા નથી બે. સમજ પડે કે નહીં?
આ પોતે કંઈક વેલ્યુ ધરાવે છે, એની કંઈ વેલ્યુ જ નથી. હજી આ બે સૂતા છે ત્યારે આ ઓલરેડી મહત્તમ થઈ ગયો. પછી જેમ 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 આગળ જશે, હવે જ્યારે આ મહત્તમ થયું ત્યારે પાછું 0 થઈ ગયું. ટૂંકમાં વેગ આગળ ચાલે છે. વેગ આગળ ચાલે, કેટલો ચાલે આગળ? π/2. દેખાય આ ઘણો ચાલે, આ π/2 ચાલે છે આગળ, બરાબર છે. તો વેગ આગળ છે π/2. કોના કરતા? વાય કરતા. ચલો પ્રવેગની વાત કરીએ. પ્રવેગ ને વાય સાથે ચાલે છે. જુઓ તો પ્રવેગ ને વાય સાથે ચાલે છે. શું વાય આમ છે તો પ્રવેગ પણ આમ છે? ના, વિરુદ્ધ દિશામાં ગયો. વિરુદ્ધ દિશામાં ગયો. ટૂંકમાં આ 0 તો આ બંને 0. જ્યારે વેગ મહત્તમ થયો, વાય જ્યારે મહત્તમ થયું ત્યારે પ્રવેગ મહત્તમ થયો ઋણ દિશામાં. તો આને કહેવાય પાઈ જેટલો પ્રતાપ. કેટલો કહેવાય? પાઈ જેટલો. તો આને લખશું આપણે અહીંયા, એ છે એ પાઈ જેટલો પાછળ છે. કોના કરતા? વાય કરતા. બરાબર છે. તમારે વી નું અને એનું લખવું તમને આવડે કે ન આવડે? સમજ પડે છે? આ પ્રમાણે લખવાનું. જો વી છે, વી એ π/2 આગળ છે. કોના કરતા? વાય કરતા. અને વાય છે એ પાઈ જેટલો આગળ છે. કોના કરતા? એ કરતા. તો સૌથી આગળ કોણ છે? વેગ છે. એની પાછળ કોણ છે? વાય છે. એની પાછળ કોણ છે? એ છે. વેગ છે એ વાય કરતા π/2 આગળ. વાય છે એ કરતા π/2 આગળ છે. તો સૌથી પાછળ કોણ છે? સૌથી પાછળ છે એ. સમજ પડે કે નહીં? તમને એમ પૂછે એ છે એ વાય કરતા કેટલો પાછળ છે? પાઈ રેડિયન. કેટલા રેડિયન પાછળ છે? પાઈ રેડિયન. અને એ છે એ વી કરતા કેટલો પાછળ છે? પાઈ પ્લસ π/2, 3π/2 રેડિયન પાછળ છે. સમજ પડશે કે નહીં પડે? આ પ્રશ્ન પૂછાવાના ચાન્સ વધારે આમાંથી, એટલા માટે આલેખ દોરાવ્યા છે. તો સૌથી આગળ વેગ છે, કારણ કે હજી આ બે સૂતા છે ત્યારે પોતે જાગી ગયા છે. હવે આ સૂઈને જાગીને વાય છે ધીમે ધીમે આગળ વધવા માંડ્યો, પણ આ તો ગાઢ નિંદ્રામાં જવા માંડ્યો, ઋણમાં જવા માંડ્યો. સમજ પડે કે નહીં? આ જો પ્રવેગનો આલેખ આમ આવ્યો, પ્રવેગનો આલેખ આમ, પ્રવેગ પણ આમ આવ્યો તો વાય અને એ બંને સાથે થાત. શું થાત? વાય અને એ બંને સાથે થાત. પણ આ ધન જાય તો આ ઋણ જાય છે. આ ધન થયો ત્યારે આ ઋણ થયો મહત્તમ. સમજ પડે છે? ટૂંકમાં વાય અને એ આગળ સાથે ના કહેવાય. હકીકત એવું છે કે જ્યારે આ બંને સૂતા છે ત્યારે આ ભાઈ જાગી ગયા છે. હવે આ વાય ધીમે ધીમે શું કહેવાય, પોતે ભાઈ જાગવાની પ્રયત્ન કરે, પણ જો આ તો ઋણમાં જાય છે, ટૂંકમાં હજી ગાઢ નિંદ્રામાં સુવાનો પ્રયત્ન કરે. કોણ? એ. ટૂંકમાં તમારે યાદ આવું રાખવાનું છે આ લાઈન આખી, કે વેગ છે એ વાય કરતા π/2 આગળ હોય, અને વાય છે સ્થાનાંતર એ પ્રવેગ કરતા પાય આગળ હોય. અથવા તમને ઊંધું યાદ રાખવું પડે કે વાય છે એ વી કરતા π/2 પાછળ હોય, અને પ્રવેગ છે એ વાય કરતા પાય જેટલો પાછળ હોય. આગળ આમ ચલો એ દોર દો ભાઈ, ન આવડે તો. એ છે એ પાય જેટલો પાછળ. કોના કરતા? વાય કરતા. અને વાય છે એ π/2 જેટલો પાછળ. કોના કરતા? વેગ કરતા. બે વસ્તુ સરખી થઈ ને? આમાં પ્રશ્ન તમને બે પૂછશે. તમને આમ પૂછશે કે વી એ સ્થાનાંતર વાય કરતા, ઓપ્શન આપ્યા છે π/2 આગળ, π/2 પાછળ, પાય આગળ, પાય પાછળ. હવે તમને ખબર નહીં હોય આગળ પાછળમાં શું લખવું હોય. વેગ સૌથી આગળ હોય, એની પાછળ વાય હોય, એની પાછળ એ હોય. ઊંધું પૂછે તો આવડવું જોઈએ કે પ્રવેગ છે એ વાય કરતા પાય જેટલો પાછળ હોય, અને સ્થાનાંતર છે એ વી કરતા π/2 પાછળ હોય. એકની એક વાત થઈ. બરાબર? એકદમ સિમ્પલ વાત છે. સમજ પડી ગઈ? તો આ ટોપિક એ પૂરો થાય છે. કયો ટોપિક પૂરો થાય છે? વેગનો, સ્થાનનો અને પ્રવેગનો. તમે એકદમ ડિટેલમાં લઈ ગયો છું. બરાબર? આપણે આગળ વધીએ હવે નેક્સ્ટ ટોપિક તરફ. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે. બહુ એમપી સંબંધ છે. આમાંથી ચાન્સ છે મેક્સિમમ ટકા પ્રશ્ન પૂછાય. મેક્સિમમ % ચાન્સ છે આમાં કે આમાંથી પ્રશ્ન પૂછાય. આ પેજમાંથી કંઈક ને કંઈક પ્રશ્ન તમને જોવા મળશે. બરાબર છે? મેં પહેલાં કીધું તો આ ચેપ્ટર આખું સમજણ પર અને ફોર્મ્યુલા પર છે. જો તમને હું ધારત તો તમને બધા ફોર્મ્યુલા આપી દેત. જેટલા બી 10-15 ફોર્મ્યુલા છે એ બધા એક સાથે આપી દેત. 5 મિનિટ થાત સમજાવતા, ડાયરેક્ટ દાખલા શરૂ કરીએ કરત. પણ નથી કર્યું એવું મેં, કારણ કે જ્યાં સુધી થિયરી સમજ વ્યવસ્થિત ન પડે ત્યાં સુધી દાખલા ગણાવવાનો કોઈ મિનિંગ નથી. તમને બધી થિયરી વ્યવસ્થિત સમજાવું છું તો તમારું પણ એટલું કર્તવ્ય બને કે આપણે વ્યવસ્થિત તૈયારી કરીએ. બરાબર છે? ચલો ફટાફટ આગળ વધીએ. ઓમેગા, ટી, કે અને એમ વચ્ચે સંબંધ. જો આ કે છે, કે એ ગતિ ઉર્જા નથી, એ શું છે? બળ અચળાંક. તમે સ્પ્રિંગ અચળાંક તમે ભણ્યા છો ને? F = kx આપણે સ્પ્રિંગમાં જોયું હતું. ક્યાં? ચેપ્ટર નંબર 6 માં. F = kx અથવા F = -kx. આ કેને શું કહેવાય? સ્પ્રિંગનો બળ અચળાંક. મતલબ શું થાય? તમે સ્પ્રિંગને 1 સેન્ટીમીટર અથવા 1 મીટર ખેંચવા કેટલું બળ આપવું પડે એને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક. સિમ્પલ. અથવા એકમ લંબાઈ દીઠ, અથવા સ્પ્રિંગમાં એકમ લંબાઈના વધારા દીઠ કે ઘટાડા દીઠ લાગતું બળને કહેવાય સ્પ્રિંગનો બળ અચળાંક કે. બરાબર? એની ચર્ચા નથી કરવી વધારે, કારણ કે ઓલરેડી ભણી ચૂક્યા છીએ આપણે. તો 4 વસ્તુ છે. કઈ? ઓમેગા, ટી, કે અને એમ. આ ચારેનો તમારે સંબંધ મેળવવાનો છે. ઓમેગા શું છે? કોણીય આવૃત્તિ અથવા પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. કેટલી હોય? 2π/t. ટી શું છે? આવર્તકાળ છે. કે ફરતી કહી દઉં છું, કે બળ અચળાંક છે. દરેક જગ્યાએ કે આવશે. કે બળ અચળાંક છે અને સ્મોલ એમ શું છે? દળ છે. શું છે? સ્મોલ એમ દળ. ચલો આગળ વધીએ. તમને ખબર છે હમણાં આપણે સાબિત કર્યું હતું પ્રવેગ એ બરાબર શું હોય? પ્રવેગ એ બરાબર હોય -ω²y. હવે તમને ખબર છે બળ બરાબર શું થાય? બળ બરાબર F = ma થાય. F બરાબર શું થાય? ma થાય. બરાબર? તો પ્રવેગ છે એની બે બાજુ સ્મોલ એમ વડે ગુણી નાખો. શું મળે? બળ મળે કે ના મળે? એ કામ કરીએ. અથવા આમ વિચારો,
એફ બરાબર એમ ઇન્ટુ એ. તો એની કિંમત મૂકો શું આવશે? આ એમ એમને રાખ્યા અને એ બરાબર શું મૂકો? માઇનસ ઓમેગા સ્ક્વેર વાય. તો એફ બરાબર શું આવશે? એફ બરાબર આવશે માઇનસ એમ ઓમેગા સ્ક્વેર વાય. આ સમીકરણ નંબર 1 બન્યું. પછી આપણને ખબર છે, તમને ખબર છે દોલન છે એમાં શું માની આપણે? સ્પ્રિંગ માસ સિસ્ટમ. કે એક સ્પ્રિંગ લટકે છે અને નીચે એના નીચે સ્મોલ એમ દળ લટકાવેલ છે. સ્પ્રિંગ છે એ અવગણીય વજનવાળી છે, અવગણીય દળની છે. સ્પ્રિંગને પોતાનું વજન છે એવું આપણે માનેલું છે. તો આપણે આગળ વધીએ. આમાં પુનઃસ્થાપક બળ કેટલું લાગે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ લાગે માઇનસ kx. કેટલું લાગે? માઇનસ kx. પણ દિશા અહીંયા વાય છે તો આપણે લખવું છે માઇનસ ky. તો આ પણ બળ છે, આ પણ બળ છે. બે બળને શું કરીએ? સરખાઈ દઈએ આપણે. બરાબર છે. આ બળ ક્યાંથી? એવું પ્રવેગમાંથી. એફ બરાબર એમ એ પરથી. ચલો બંનેને સરખાવતા શું લખ્યું? બધું લખેલું છે અહીંયા. બંનેને સરખાવતા શું આવશે? માઇનસ એમ ઓમેગા સ્ક્વેર વાય. આ સ્ટેપ અહીંથી અહીં લખ્યું. માઇનસ એમ ઓમેગા સ્ક્વેર વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ky. માઇનસ માઇનસ ઉડી ગયા, વાય વાય ઉડી ગયા. તો એક બહુ જ આઈએમપી, આ ચેપ્ટરનું આમ તો કહેવાય ને પાયો એવું સમીકરણ છે. આ એકદમ આઈએમપી સમીકરણ છે દોસ્તા. કયું? એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે. એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે. બરાબર. એમ શું છે? જે દળ નીચે લટકે છે અથવા જે દળ દોલન પામે છે એ દળ છે. ઓમેગા શું છે? જે કોણીય આવૃત્તિ દોલન થાય છે એની કોણીય આવૃત્તિનો વર્ગ છે. અને કે શું છે? કે છે આ સ્પ્રિંગ માસ સિસ્ટમ જે છે, સ્પ્રિંગ અને માસ સિસ્ટમ, એ સિસ્ટમનો બળ અચળાંક કે છે. બરાબર. યાદ રહેશે કે નહીં યાદ રહી? એકદમ આઈએમપી સમીકરણ છે. તમારી પાસે 3 સમીકરણ બનશે આમાં. જો એક તો આ બને અથવા ઓમેગા સ્ક્વેરને કરતા બનાવો તો ઓમેગા સ્ક્વેર બરાબર શું આવશે? કે ભાઈ એમ. આ યાદ રાખી શકો તો આ, અને આ યાદ રાખી શકો તો આ. બરાબર. તમે કોઈ પણ યાદ રાખી શકો, ગમે યાદ રાખવાનું છે, એ પાક્કું છે. આને જો નહીં આવડે, જો હવે તમને આ સમીકરણ યાદ નહીં રહે તો આગળની થિયરી સમજવામાં તકલીફ પડશે તમને. બરાબર. પણ આમ તો એવું કંઈ ખાસ છે નહીં, સિમ્પલ 3 સ્ટેપ છે. એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે. તો ઓમેગા સ્ક્વેર બરાબર શું આવશે? ઓમેગા સ્ક્વેર બરાબર કે ભાઈ એમ. હું સજેસ્ટ કરી આ સૂત્ર યાદ રાખજો. આ યાદ રાખજો. આ નહીં યાદ રાખો ચાલશે, આ યાદ રાખજો. ઓમેગા સ્ક્વેર બરાબર કેના છેદમાં એમ. શું આવશે? ઓમેગા સ્ક્વેર બરાબર કેના છેદમાં એમ. કે શું છે? લખી દો સાઈડમાં. કે છે બળ અચળાંક. કે છે બળ અચળાંક. ગતિ ઉર્જા નથી ભાઈ. શું છે? બળ અચળાંક છે. અને એમ શું છે? સ્પ્રિંગ માસ સિસ્ટમનું દળ, તંત્રનું દળ છે. અને ઓમેગા સ્ક્વેર શું છે? પ્રાકૃતિક કોણીય આવૃત્તિનો વર્ગ. અથવા આ શું થશે? આ ઓમેગા. આ ઘણી વખત છે ને આને ઓમેગા ને ઓમેગા 0 પણ લખ્યું હોય. શું લખ્યું હોય? ઓમેગા 0. હવે અત્યારે આપણે ઓમેગા રાખીએ છીએ, એક્ઝેક્ટલી ઓમેગા 0 લખવું પડે. કારણ કે જે પ્રાકૃતિક કોણીય આવૃત્તિ હોય ને એને ઓમેગા 0 કહેવાય. આ તમને વધારે કામ આવશે પ્રણોદિત દોલનમાં અને અવમંદિત દોલનમાં. બરાબર છે. તો યાદ રાખજો, ઓમેગા અત્યારે જે આપણે લઈએ છીએ હકીકત શું છે? ઓમેગા 0 છે. અને એનું મૂલ્ય કેટલું? અંડરરૂટ કે ભાઈ. આ એકદમ મોસ્ટ આઈએમપી સમીકરણ કહી શકાય ચેપ્ટરનું. આમાંથી દાખલા પૂછાય છે દોસ્ત. હજી કહું છું. બરાબર છે. કારણ કે આ સમીકરણ પરથી આપણે બીજા 5 સમીકરણ હમણાં મેળવવાના છે. તો ઓમેગા 0 બરાબર અંડરરૂટ કે બાય એમ અથવા ઓમેગા સ્ક્વેર બરાબર કે બાય એમ. 3 માંથી કોઈ પણ એક યાદ રાખો. અને અહીંયા જે ઓમેગા મળે એ ઓમેગાને શું કહેવાય? પ્રાકૃતિક કોણીય આવૃત્તિ અથવા નેચરલ એંગ્યુલર ફ્રીક્વન્સી. શું કહેવાય? નેચરલ એંગ્યુલર ફ્રીક્વન્સી. ધેટ ઇઝ ઓમેગા 0 ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ કે બાય એમ. આગળ વધીએ આપણે. હવે તમને ખબર છે આ શું મેં લખ્યું હતું? ઓમેગા ટી કે અને એમ. એમ 3નો સંબંધ મળી ગયો આપણને. ઓમેગાનો સંબંધ મેળવો, કેનો સંબંધ મેળવો અને એમનો સંબંધ મેળવો. શું સંબંધ મેળવો? ઓમેગા બરાબર અંડરરૂટ કે બાય એમ. શું મેળવો? ઓમેગા બરાબર અંડરરૂટ કે અપોન એમ એવો આપણને સંબંધ મેળવો છે અહીંયા. તો આપણે કામ કરીએ. હજી એક વસ્તુ બાકી છે, આવર્તકાળ. ચલો આવર્તકાળનું સમીકરણમાં લખવું છે. તો મને ઓમેગા મળે તો સમીકરણ મળે કે ના મળે? ચલો સૂત્ર શું આવશે? ટી બરાબર 2π બાય ઓમેગા. સી આવશે ટી બરાબર 2π બાય ઓમેગા. ઉપરનું 2π એમ રાખીએ અને ઓમેગા શું મૂકીએ? ઓમેગા મૂકીએ અંડરરૂટ કે બાય એમ. તો મૂકો અંડરરૂટ કે બાય એમ. તો રૂટ એમ ક્યાં જશે? ઉપર. તો એક સમીકરણ બનશે ટી બરાબર 2π અંડરરૂટ એમ અપોન કે. ધોરણ 12 માં પણ એટલો જ આનો ઉપયોગ થશે જેટલો અહીંયા થશે એટલો. હવે બે રસ્તા છે. જો એક તો આ બધાને યાદ રહી ગયું છે તો આના પરથી તમે મેળવી શકે તો આ મેળવી શકો. બાકી તો ડાયરેક્ટલી સમીકરણ યાદ રાખો તો પણ સારું પડશે. આ કારણ કે એકદમ જનરલ ઇક્વેશન છે, બહુ કામ લાગશે આગળ જઈને. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે આ સમીકરણ યાદ રાખી લો. ટી બરાબર 2π અંડરરૂટ એમ અપોન કે. ટી બરાબર 2π અંડરરૂટ એમ અપોન કે. હવે ઘણા છે ને આ ચેપ્ટરનો પ્રોબ્લેમ ક્યાં આવશે ખબર છે? સમીકરણ તો યાદ રહી જશે પણ કે ક્યાં ઉપર આવે ને એમ ક્યાં નીચે આવી ખબર નહીં પડે. જેમ કે ટીના સમીકરણમાં શું આવ્યું? અંડરરૂટ એમ બાય કે આવ્યું. અહીંયા શું આવ્યું? અંડરરૂટ કે બાય એમ આવ્યું. હવે આ તમને ખબર છે ફ્રીક્વન્સી શું હોય? ફ્રીક્વન્સી શું હોય? ફ્રીક્વન્સી 1/t. તો આનું ઊંધું થઈ જશે તો ટી એફ બરાબર શું આવશે? આનું ઊંધું કરી નાખો આખું. 1/2π અંડરરૂટ કે બાય એમ. જો પાછું અહીં અંડરરૂટ કે બાય એમ આવ્યું. તો ઘણા વિદ્યાર્થીને પ્રોબ્લેમ અહીંયા જ હોય છે કે સર કયા સૂત્રમાં કે બાય એમ આવે ને કયા સૂત્રમાં અંડરરૂટ એમ બાય કે આવે એ ખબર પડતી નથી. હું તમને એક જ કહું, એક જ યાદ રાખો. આ એક જ યાદ રાખો. ફ્રીક્વન્સીની યાદ શું કામ રાખવું જ જોઈએ? આનું ઊંધું કરી નાખો. 2π નું 1/2π અંડરરૂટ એમ બાય કે નું અંડરરૂટ કે બાય એમ. તો શું બની ગયું? ફ્રીક્વન્સી બની ગઈ. અને તમને આ યાદ હોય તો આ પણ યાદ રહી જાય. બરાબર કે નહીં? આ 2π નામ રાખો, ટીને છેદમાં લાવો, આ નામ લાવો. આ ટી છે એને આ બાજુ લાવો, 2π બાય ટી થઈ જશે. અને અંડરરૂટ એમ બાય કે આ બાજુ લાવો. શું બની જશે કે ના બની જાય? શું બની જાય? અંડરરૂટ કે બાય એમ. તો યાદ આવું રાખજો. અને આમાં એક શોર્ટકટ છે યાદ રાખવાની.
ટીમ શબ્દ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? ટીમ એવું ને એમ, તો ટી નો ટી ને એમ નો એમ, ટીમ. ટૂંકમાં ટી આવશે ને ઉપર એમ આવશે. 100 વાતની એક વાત, જ્યાં પણ આવર્તકાળ આવશે ને દળ ઉપર આવશે ને કે નીચે આવશે. આવર્તકાળ આવશે ને એમ ઉપર આવશે કે નીચે આવશે. એટલા માટે કહું છું કે ઘણી ભૂલ પડશે. આ તો અત્યારે તાજું છે તો યાદ રહી જશે, બરાબર છે. પછી નવા ચેપ્ટર ભણશો એટલે કંઈ યાદ રહેશે નહીં. પછી આવું યાદ આવશે કે ટી બરાબર 2π √m બાય કે આવે કે k બાય m આવે, એમાં તમે કન્ફ્યુઝ થશો. એટલા માટે કહું છું ટી નો કેપિટલ ટી અને એમ નો એમ યાદ રાખો. ટૂંકમાં યાદ રાખવા માટે કહું છું ટીમ યાદ રાખવાનું. ટીની સામે શું આવે? એમ આવે, નીચે શું આવશે? કે આવશે. તો 3 સમીકરણ આપણે જોયા. ટી બરાબર 2π √m બાય કે, f બરાબર 1/2π √k બાય m અને ω0 બરાબર √k બાય m. ω0 લખો કે અત્યારે ઓમેગા લખો, બધું સરખું છે. ઓમેગાને કહેવાય પ્રાકૃતિક કોણીય આવૃત્તિ. કેટલી કિંમત હોય એની? √k બાય m. અને ફ્રીક્વન્સી છે ને એને કહેવાય પ્રાકૃતિક આવૃત્તિ. કેટલી કિંમત હોય એની? 1/2π √k બાય m. અને આને કહેવાય આવર્તકાળ, દોલનનો આવર્તકાળ. કઈ ગતિનો? સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો હોય? ટી બરાબર 2π √m બાય કે. ચલો આપણે આગળ વધીએ. હવે આપણે હમણાં તમને યાદ હોય તો હમણાં જોયું હતું સરળ આવર્ત ગતિનું સમીકરણ. પ્રવેગના સમીકરણમાં શું આવ્યું હતું? તમને ખબર છે, પ્રવેગ પરથી આપણે સાબિત કર્યું હતું d2y/dt² પ્લસ ω2y બરાબર 0. બરાબર છે. તમને મેં એવું કીધું હતું કે y નો સહગુણક હોય શું હોય? ω2 હોય. પણ આપણે હમણાં એવું જોયું કે ω2 બરાબર k બાય m આવે. જોયું કે નહીં? જો લખ્યું છે ω2 બરાબર k બાય m આવે, તો આપણે એક કામ કરીએ, આપણે રિપ્લેસ કરી દઈએ. આ જે ω2 છે એની જગ્યાએ શું લખી નાખું? k બાય m લખી નાખું. શું લખી નાખું? k બાય m લખી નાખું. ચાલે કે ન ચાલે? સર દોડશે તો સમીકરણ શું બની જશે? તો સમીકરણ આવું બનશે d2y/dt² પ્લસ k બાય m ઇન્ટુ y બરાબર 0. બેઠે બેઠું સમીકરણ સાચું છે, બરાબર છે. સમીકરણ આ સ્વરૂપે પણ તમને આપે અથવા આ સ્વરૂપે પણ આપે. હજી એક વસ્તુ થઈ શકે, આ m ગુણ નાખો બે બાજુ, તો અહીંયા શું આવશે? લસા લે તો m ગુણાશે કે નહીં ગુણાય? તો આવશે m ઇન્ટુ d2y/dt² પ્લસ આ m બે બાજુ ગુણી નાખે શું વધશે? ky પ્લસ અહીં શું વધશે? 0. શું વધશે? 0. તમને આ સમીકરણ પૂછે તો યાદ રાખો d2y/dt² ના ગુણાકારમાં જે પણ વસ્તુ આવી છે એ હશે સ્મોલ m. શું હશે? સ્મોલ m. સમજ પડે છે? ત્રણેય સમીકરણ આઈએમપી, ત્રણેય આઈએમપી છે. એક પણ ગોખવાની જરૂર નથી. આગળ આપણે હમણાં જોયું હતું d2y/dt² પ્લસ ω2y બરાબર 0. ω2 બરાબર શું મૂકીએ? k બાય m મૂકીએ. પછી બે બાજુ m વડે ગુણીએ તો શું આવશે? m ઇન્ટુ d2y/dt² પ્લસ ky બરાબર 0. તો અહીંયા આ આપણે સરળ આવર્ત ગતિનો ઓમેગા, ટી, કે અને એમ નો સંબંધ મેળવવો છે. ત્યારબાદ ઓમેગા ને કે અપોન એમ સાથે શું સંબંધ છે? આવર્તકાળનું સૂત્ર શું આવે? ફ્રીક્વન્સીનું શું સૂત્ર આવે? અને એના આધારે સરળ આવર્ત ગતિમાં સૂત્ર કયા ત્રણ મળે? d2y/dt² પ્લસ ω2y બરાબર 0 અને ω2 બરાબર k બાય m મૂકો અને પછી બંનેને m બાજુ ગુણો તો તમે 3 સમીકરણ મળશે સરળ આવર્ત ગતિના સમીકરણના. આમાંથી હમણાં પ્રશ્ન પૂછવાનો તો G 2019માં, બરાબર છે. એકદમ ઇઝી પ્રશ્ન પૂછાય છે, તોય નહીં આવડતા હોય. જેમ કે પ્રશ્ન આમ પૂછે, માનો 5 × d2y/dt² પ્લસ 10y = 0. ચલો હું એમ કહું ઓમેગા કેટલો છે? તમને સમીકરણ આપી દેશે કે એક સરળ આવર્ત ગતિનું સમીકરણ તમે દાખલો તમારા બુકમાં લખી નાખજો. દાખલો છે, માનો ને આ સરળ આવર્ત ગતિનું સમીકરણ આ પ્રમાણે આપેલું છે, તો એના માટે ઓમેગા શોધો. એક કામ કરવાનું, અહીં ગુણાકારમાં હોવું જોઈએ ના હોવું જોઈએ? ચલો તો આપણે શું કરશું? 5 વડે બધાને ભાંગી નાખીએ તો 5 ભાગ્યા 5 1 થઈ જશે. 10 ભાગ્યા 5 શું થઈ જાય? 2 થઈ જાય. તો શું સમીકરણ? 0 ભાગ્યા 5 તો 0 થઈ જાય. તો સમીકરણ શું બની ગયું? d2y/dt² પ્લસ 2y = 0. સરખાવવાનું જોડે. ચલો d2y/dt² પ્લસ ω2y બરાબર 0. તો d2y/dt² આવી ગયું. ચલો આવી ગયું. ω2y ની જગ્યાએ શું છે? 2y છે. તો ω2 શું હોય? ω2 હોય 2. તો ઓમેગા કેટલા હોય? √2. ઓમેગા પરથી ટી મળે કે ન મળે? તમને આવર્તકાળ પૂછો તો આવર્તકાળ મળે, ફ્રીક્વન્સી પૂછો ફ્રીક્વન્સી મળે. ટૂંકમાં એક સમીકરણ પરથી બધી વસ્તુ શોધી શકશો. તો દાખલામાં પૂછાય છે, યાદ રાખવું, આરામથી યાદ રહી જશે. આગળ વધીએ આપણે. હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. આગળ જે ભણ્યા છે એનો મેક્સિમમ યુઝ થશે આમાં. એટલે આગળ જેને સમજ પડી છે એને આ વધારે સારી રીતે સમજાઈ જશે, બરાબર છે. આગળ વધીએ આપણે. સરળ આવર્ત ગતિમાં પદાર્થની ઉર્જાઓ. આપણે પાર્ટ 2 સ્ટાર્ટ કર્યો છે. દાખલા તમને બેના જોડે મળી જશે. સરળ આવર્ત ગતિમાં પદાર્થની ઉર્જાઓ અથવા સરળ આવર્ત ગતિ કરતા પદાર્થની ઉર્જાઓ. ચલો, પદાર્થ પાસે 3 ઉર્જા હોય: ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા. ચલો આપણે ફટાફટ જોઈ લઈએ. સૂત્ર આપણે આગળ ભણી ગયા જેવા સૂત્ર છે, બરાબર છે. ચલો, સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા શું હોય? કોઈ પણ પદાર્થની ગતિ ઉર્જા હોય ½ mv². m શું છે? આપણે જે સ્પ્રિંગ નીચે વજન લટકાવ્યું છે એ સ્મોલ m છે. તો ગતિ ઉર્જા આવશે k બરાબર ½ × સ્મોલ m × v², બરાબર છે. v શું છે? વેગ છે. હવે તમને હમણાં મેં પેલા ગ્રાફ દોરીને બતાવ્યું હતું કે તમારો જો વેગ છે એ અચળ નથી. તમને મેં હમણાં શીખવાડ્યું હતું, હવે ભૂલી નહીં જવાનું પાછું કે ભાઈ મધ્ય બિંદુ છે, મધ્યમાન સ્થાન છે, એના વેગ મહત્તમ છે. જેમ જેમ ઉપર જશે કે નીચે જશે એમ એનો વેગ બદલતો જશે. અને વેગ બદલે તો ગતિ ઉર્જા બદલે કે ન બદલે? 100% સાહેબ ગતિ ઉર્જા બદલશે. તો વેગ અચળ નથી, તો ગતિ ઉર્જા પણ અચળ નથી. યાદ રાખજો પહેલી વાત.
આ પહેલામાં પહેલી વાત થઈ. આ બધી વાત તમારે તમારા ચોપડામાં જો તમને લાગે લખવા લાયક છે તો લખી નાખવી, કારણ કે અમુક ક્વેશ્ચન તમને સ્ટેટમેન્ટવાળા આપે, વિધાનવાળા, અને ત્યારે આ બધી જો આપણે બુદ્ધિ ચાલશે, બરાબર, કે કોન્સેપ્ટ ક્લિયર છે તો જ બધી ખબર પડે, બાકી કંઈ ખબર પડે નહીં. ચલો, તો સરળ આવક ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જા અચળ નથી. કારણ શું? એનું દળ તો અચળ છે, આ 0.5 પણ અચળ છે, પરંતુ એનો વેગ અચળ નથી. મને એમ કહો, જ્યાં વેગ વધારે ને ગતિ ઉર્જા વધારે, સાચું ખોટું? સાચું. જ્યાં વેગ ઓછો ને ગતિ ઉર્જા ઓછી, આટલી ખબર પડી ગઈ. ચલો આગળ વધીએ. તો હવે વેગ વધારે ક્યાં હોય? મધ્ય બિંદુ પર. તો ગતિ ઉર્જા પણ મધ્ય બિંદુ પાસે મહત્તમ હશે. કેટલી હશે? મહત્તમ હશે. તમે જેમ જેમ છેડા પર જાઓ છો, ઉપર કે નીચે, એમ તમારો વેગ ઘટે છે તો ગતિ ઉર્જા પણ ઘટશે. અને છેડા પર વેગ કેટલો હોય? છેડા પર વેગ હોય 0, તો અહીંયા ગતિ ઉર્જા પણ 0 છે. યાદ રાખો, વેગની જેમ જ જ્યાં વેગ મહત્તમ ને ગતિ ઉર્જા મહત્તમ, જ્યાં વેગ 0 ત્યાં ગતિ ઉર્જા પણ 0, તો મહત્તમ ગતિ ઉર્જા મળશે તમને મધ્યમાં સ્થાને, અને બંને અંત્ય બિંદુ અથવા ઉચ્ચતમ બિંદુ અને નિમ્નતમ બિંદુ પર ગતિ ઉર્જા 0 મળશે. આપણે ગતિ ઉર્જાના સમીકરણમાં ઇન્ટરેસ્ટ રાખીએ છીએ. આપણે કામ કરીએ, આ હાફ એમનેમ રાખીએ, હાફ ઇન્ટુ એમ એમનેમ રાખીએ, અને વીનું સૂત્ર શું આવે? હમણાં કીધું હતું, વી બરાબર શું હોય? એ ઓમેગા કોસ ઓમેગા ટી પ્લસ વાય, એનો સ્ક્વેર કરીએ. ચલો સ્ક્વેર કરો, શું થશે? આવું થશે. કે બરાબર હાફ એમનેમ રાખ્યું, હાફ એમનેમ રાખ્યું, એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, એ સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, અહીં શું આવશે બીજું? કોસ સ્ક્વેર આવશે ને, કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5. ખબર પડી કે ન પડી? હવે આગળ વધીએ. જુઓ, હવે આ કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ 5, આ કોસ સ્ક્વેર થીટા શું કહેવાય? 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તમને જે વેગમાં જે આપણે ગણતરી કરી હતી એ બેઠી ગણતરી અહીંયા આવશે. સમજ પડી ગઈ કે ન પડી? બરાબર. તો અહીંયા શું લખાશે? અથવા એમ ખબર ન પડે તો આ ગતિ સૂત્ર આટલી ખબર પડી ગઈ. હવે તમને ખબર છે વેગનું બીજું સૂત્ર શું આવે? વી બરાબર પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એક વખત મેં વેગનું સમયવાળું સૂત્ર મૂક્યું. હવે એક કામ કરીએ, વેગનું કઈ સૂત્ર મૂકીએ? આ સ્થાનવાળું. તો સૂત્ર શું આવશે? હાફ એમ એમ રાખ્યા, હાફ એમ એમ રાખ્યા, અને વી બરાબર શું મૂક્યું મેં? પ્લસ ઓર માઇનસ ઓમેગા. પ્લસ ઓર માઇનસ કરો, નહીં કરો ફરક નહીં પડે, કારણ કે વર્ગ જ થવાનો છે. તો પ્લસ ઓર માઇનસ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સ્ક્વેર કરશો તો આવશે શું? કે બરાબર હાફ એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. હવે એમ ઓમેગા સ્ક્વેરને શું કહેવાય? એમ ઓમેગા સ્ક્વેરને શું કહેવાય? યાદ કરો, હમણાં ભણાવું દોસ્ત. એમ ઓમેગા સ્ક્વેર બરાબર કે, આ કે હું ગતિ ઉર્જા છે, નહીં આ બળ અચળાંક છે, હમણાં ભણાવ્યું હતું એ. અથવા ઓમેગા સ્ક્વેર બરાબર શું આવે? કે બાય એમ. તો એમ ઓમેગા સ્ક્વેરને શું કહેવાય? કે કહેવાય. તો સૂત્ર બહુ ઇઝી આવી ગયું. ગતિ ઉર્જા કે બરાબર હાફ ઇન્ટુ કે. જો ચોખ્ખું લીખવું છે, આ કે ઘણા ઉડાડી નાખે. અરે ટોપા થોડું જો તો ખરો. આ કે શું બતાવશે? ગતિ ઉર્જા બતાવશે, કાઇનેટિક એનર્જી. અને આ કે શું છે? બળ અચળાંક છે. તો સૂત્ર આરામથી યાદ રહી જાય એવું સૂત્ર શું છે? કે ગતિ ઉર્જા કે બરાબર હાફ ઇન્ટુ કે. કે શું છે? હાફ ઇન્ટુ કે છે, એમાં કે છે બળ અચળાંક છે. શું છે? બળ અચળાંક ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. યાદ રહી જશે કે નહીં રહી જાય? આરામથી યાદ રહી. જો કામ કરીએ, આમાં વાય બરાબર 0 મૂકો, વાય બરાબર 0 મૂકો, કેટલી ગતિ ઉર્જા આવશે? હાફ કે એ સ્ક્વેર, મહત્તમ ગતિ ઉર્જા. મેં કીધું ને મધ્યમ સ્થાન પર. આમાં વાય બરાબર એ મૂકો. ચલો વાય બરાબર એ મૂકો, તો વાય બરાબર એ મૂકશો તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0. આવ્યું કે નહીં? અંત્ય બિંદુ પર ગતિ ઉર્જા કેટલી આવી? 0. બરાબર. તો સૂત્ર યાદ રાખવું. આઈએમપી બહુ આઈએમપી સમીકરણ છે. બરાબર છે. ગતિ ઉર્જા કે બરાબર હાફ કે ઇન્ટુ કાઉન્સમાં એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ચલો આગળ વધીએ. સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા કઈ નથી, આપણે જે સ્પ્રિંગની ઉર્જા ગણતરી એ સ્થિતિ ઉર્જા છે. આપણે હકીકત શું છે? સરળ આવર્ત ગતિ એટલે શું છે? એક સ્પ્રિંગમાં સિસ્ટમ જ છે. તો ગતિ ઉર્જા કોની પાસે હોય? દળ પાસે. ગતિ ઉર્જા કોની પાસે હશે? દળ પાસે હશે. કેટલી ગતિ ઉર્જા હશે? હાફ એમ વી સ્ક્વેર. અને સ્થિતિ ઉર્જા કોની પાસે? આ સ્પ્રિંગ પાસે હશે. સ્પ્રિંગ પાસે સ્થિતિ ઉર્જા સૂત્ર તમને યાદ હોવું જોઈએ, હાફ કે એક્સ સ્ક્વેર. તમને ખબર છે સૂત્ર શું આવે? હાફ કે એક્સ સ્ક્વેર. પણ આપણે દિશા કઈ છે? અહીંયા વાય છે. તો સ્થિતિના કારણે, કોની સ્થિતિ? સ્પ્રિંગની સ્થિતિના લીધે સંગ્રહાયેલું છે શું આવશે? હાફ કે વાય સ્ક્વેર. તેમાં ક્યાંથી આવ્યું? અહીંથી આવ્યું. આ તમને સાબિત પણ કરાયેલું છે. બરાબર છે. એટલે ફરીથી આપણે રિપીટ નહીં કરીએ એનું. તો સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા શું આવશે? અથવા આજે તંત્ર બન્યું સરળ આવર્ત ગતિ, એની તંત્રની સ્થિતિ ઉર્જા શું આવશે? હાફ કે એક્સ સ્ક્વેર પરથી હાફ કે વાય સ્ક્વેર. દિશા અહીંયા વાય દિશા છે. અહીંયા પણ કે શું બતાવે છે? અહીંયા પણ કે બતાવે બળ અચળાંક. ચલો કે બરાબર શું લખાય? એમ ઓમેગા સ્ક્વેર. શું લખાય? એમ ઓમેગા સ્ક્વેર. તો સૂત્ર શું આવશે? યુ બરાબર હાફ એમ ઓમેગા સ્ક્વેર વાય સ્ક્વેર. તો સિમ્પલ આ યાદ રાખો ને તો પણ ચાલશે. યુ બરાબર હાફ કે વાય સ્ક્વેર. અહીંયા શું આવ્યું હતું? હાફ કે તો હતું જ તે, પણ અહીંયા એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર હતું. અહીંયા શું છે? હાફ કે વાય સ્ક્વેર. ચલો આમાં વાય અચળ છે. વાય અચળ છે કે નહીં? નહીં, વાય અચળ નથી. તો વાય અચળ ના હોય તો સ્થિતિ ઉર્જા અચળ નથી. જેમ આપણો અહીંયા વેગ અચળ નથી તો ગતિ ઉર્જા અચળ નથી, એ જ રીતે અહીંયા વાય અચળ નથી તો સ્થિતિ ઉર્જા પણ અચળ નથી. ચલો હવે તો મતલબ એમ થઈ ગયો. મતલબ એમ થયો કે યુ પ્રપોર્શનલ ટુ વાય સ્ક્વેર. જુઓ, સ્થિતિ ઉર્જા છે એ વાય સ્ક્વેરના સમપ્રમાણમાં છે, કારણ કે કે અચળ હોય, ટુ અચળ હોય. તો સાબિત શું થયું? જ્યાં વાય 0 ત્યાં સ્થિતિ ઉર્જા 0, જ્યાં વાય મહત્તમ ત્યાં સ્થિતિ ઉર્જા મહત્તમ. ગતિ ઉર્જા કરતા ઉલટું છે. જો આપણે વાય બરાબર એ મૂકો, વાય બરાબર એ મૂકો. ચલો અહીં દૂર દઉં છું. વાય બરાબર એ, તો આ બે સ્થાન આવે. બરાબર છે, પ્લસ ને માઇનસ વાળા.
નિશ્ચિત ઉર્જા કેટલી હશે? મહત્તમ હશે. કેટલી હશે? મહત્તમ હશે. પરંતુ જ્યાં તમારું વાય 0 છે ને સ્થિતિ ઉર્જા 0 છે, ગતિ ઉર્જામાં ઉલટું, ત્યાં તો ટૂંકમાં આલેખ આ રીતનો આવશે. સ્થિતિ ઉર્જાનો આલેખ આ રીતે આવશે, બરાબર. જ્યાં વાય મહત્તમ છે ને સ્થિતિ ઉર્જા મહત્તમ છે, જ્યાં વાય 0 છે ત્યાં સ્થિતિ ઉર્જા પણ 0 છે. એટલે ગતિ ઉર્જાનો આલેખ કેવો આવશે? જુઓ, ગતિ ઉર્જા કઈ રીતે છે? જ્યાં આપણે સૂત્ર અહીંયા છે, જ્યાં વેગ મહત્તમ છે ત્યાં ગતિ ઉર્જા મહત્તમ છે. વેગ મહત્તમ ક્યાં હોય? વચ્ચેના પોઈન્ટ પર, તો અહીંયા ગતિ ઉર્જા મહત્તમ છે. છેડા પર વેગ કેટલો? 0, તો ત્યાં ગતિ ઉર્જા 0. તો ગતિ ઉર્જાનો આલેખ આ રીતે દોરી શકો તમે, બરાબર. આ રીતે આલેખ દોરી શકો. સમજ પડી ગઈ કે ન પડી? ઓકે, ચલો. તો આ તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર ટોપિક થઈ ગયો છે. ગતિ ઉર્જા અચળ નથી, સ્થિતિ ઉર્જા અચળ નથી. ગતિ ઉર્જા વેગ પર ડિપેન્ડ કરે, સ્થિતિ ઉર્જા વાય પર ડિપેન્ડ કરે. બેને સૂત્ર આરામથી યાદ રહી જાય છે. હાફ કે ઇન્ટુ s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને કે બરાબર શું લખવું પડે? એમ ઓમેગા સ્ક્વેર લખવાની જરૂર પડે તો એ લખી નાખવાનું, બરાબર. વાત કરીએ કુલ ઉર્જાની. ચલો, સ્થિતિ ઉર્જા તો અચળ નથી, ગતિ ઉર્જા અચળ નથી. ચલો જોઈએ સ્થિતિ કુલ ઉર્જા છે અચળ છે કે નહીં. ચલો, કુલ ઉર્જા શું હોય? E બરાબર k પ્લસ વાય. કુલ ઉર્જા બરાબર શું થાય? k પ્લસ વાય. ચલો મૂકે કિંમત. k કેટલા મળ્યા તમને? આપણને હાફ કે. જો આ કે માં આ કેમાં કન્ફ્યુઝ થવું નહીં. આ કે શું છે? ગતિ ઉર્જા બતાવે છે, પરંતુ આ કે શું બતાવે છે? આ કે બતાવે છે બળ અચળાંક. તો કુલ ઉર્જા E બરાબર આવશે હાફ ઇન્ટુ k ઇન્ટુ s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આપણે અહીંથી સૂત્ર ઉપાડ્યું છે, હાફ ઇન્ટુ k ઇન્ટુ s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ u બરાબર શું આવશે? હાફ કે વાય સ્ક્વેર. શું આવશે? હાફ કે વાય સ્ક્વેર. તો E બરાબર આવશે હાફ કે કાઉન્સમાં s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અને u બરાબર શું આવશે? હાફ કે વાય સ્ક્વેર. તો કોમન શું આવશે? હાફ કે. શું કોમન આવશે? હાફ કે કોમન આવશે. તો એટલે તમે હાફ કે કોમન કાઢો તો વધશે શું? લખી દઉં છું અહીંયા. હાફ કે કોમન કાઢો શું વધશે? અહીંયા જુઓ, અહીંયા વધશે s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ને, અહીંયા વધશે s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, અહીંયા શું વધશે? પ્લસ વાય સ્ક્વેર. વાય સ્ક્વેર માઇનસ ઉડી ગયા તો વધ્યું શું? હાફ કે સ્ક્વેર. એવું સૂત્ર શું આવ્યું? કુલ ઉર્જાનું સૂત્ર આવ્યું હાફ કે સ્ક્વેર. ચલો, હાફ કેવા? અચળ. કે કેવા? અચળ. કંપ વિસ્તાર કેવો? અચળ. તો કુલ ઉર્જા કેવી? અચળ હશે. યાદ રાખો, કુલ ઉર્જા છે એ વાય થી સ્વતંત્ર છે, સમયથી સ્વતંત્ર છે. તો ટૂંકમાં શું લખ્યું છે? હંમેશા અચળ રહેશે. કેવી રહેશે? હંમેશા અચળ. તો સૂત્ર શું આવશે? હાફ કે સ્ક્વેર. તો કુલ ઉર્જાનું સૂત્ર કે બરાબર શું મૂકી દઈએ? એમ ઓમેગા સ્ક્વેર મૂકો. સૂત્ર શું આવશે? E બરાબર આવશે હાફ એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર. ચલો, ત્રણે ત્રણ સૂત્ર તમારે યાદ કયા રાખવાના છે એ તમને લખીને બતાવું છું, બરાબર. આપણે એ યાદ રાખવાના જરૂરી છે. જુઓ, ત્રણેયમાં સૂત્રમાં ફરતી આપણે ફટાફટ જોઈ લઈએ, રિવિઝન કરી લઈએ. તો ગતિ ઉર્જા કે કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા કેટલી મળશે? હાફ કે તો બધામાં આવશે જ. હાફ કે ઇન્ટુ શું આવશે? s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ચલો, સ્થિતિ ઉર્જા કેટલી આવશે? એ સ્થિતિ ઉર્જા u, પોટેન્શિયલ એનર્જી સ્થાનના કારણે કેટલી આવશે? હાફ કે વાય સ્ક્વેર. સિમ્પલ. અને બંનેનો સરવાળો શું આવશે? E કુલ ઉર્જા કેટલી આવશે? હાફ કે બધામાં આવવાના છે ઇન્ટુ s સ્ક્વેર આવે. અહીંયા s સ્ક્વેર આવે, અહીંયા વાય સ્ક્વેર આવે, અહીંયા બાદ બાકી આવે. આ સૂત્ર છે ને, આ સૂત્ર આ મેં રહી જાય. જો તમને શું શીખવાડ્યું? E બરાબર k પ્લસ u હોય. શું હોય? E બરાબર k પ્લસ u હોય. ધ્યાનથી સમજો ભાઈ. આ યાદ કેમ રાખવું? યાદ રહી ગયું તો બહુ સારી વાત છે. માનો કે કોઈ જગ્યાએ ભૂલાઈ ગયું અને મેળવવા થાય તો આ પ્રમાણે મેળવી લેવું. E બરાબર k પ્લસ u હોય તો k બરાબર શું થાય? k બરાબર થાય E માઇનસ u. ચલો, તો k કરતા બનાવીએ તો k બરાબર શું આવશે? E શું હોય? હાફ કે a સ્ક્વેર. એ તો યાદ રહેશે જ તે. માઇનસ y શું હોય? હાફ કે વાય સ્ક્વેર. તો k બરાબર શું મળશે? હાફ કે કોમન કાઢો, અંદર શું આવશે? s સ્ક્વેર માઇનસ વાય. આવી ગયું સૂત્ર. ગમે એ બે યાદ રાખો તો એ ઓટોમેટિક યાદ રહી જશે. સમજ પડી ગઈ? તો તમારે ત્રણ સૂત્ર યાદ રાખવાના છે, બહુ જરૂરી સૂત્ર છે. ગતિ ઉર્જા બરાબર હાફ કે કાઉન્સમાં s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, સ્થિતિ ઉર્જા u બરાબર હાફ કે વાય સ્ક્વેર, અને કુલ ઉર્જા બરાબર હાફ કે સ્ક્વેર. આ અચળ નથી, આ અચળ નથી, આ પણ અચળ નથી. વાય બદલશે ઓટોમેટિક બદલશે, આ પણ વાય બદલશે ઓટોમેટિક બદલશે, અને આ છે અચળ. આ હંમેશા અચળ છે. કેટલી વેલ્યુ છે એની? હાફ કે સ્ક્વેર જેટલી વેલ્યુ છે. ટૂંકમાં તમારું જે લોલક છે એની ઉર્જા હાફ કે સ્ક્વેરથી વધી શકે નહીં. ઓલવેઝ આનથી કાં તો ઓછી હશે કાં આટલી હશે, બરાબર. આપણે આગળ વધીએ. હવે આપણે ફરતી પાછા ગતિ ઉર્જાના, સ્થિતિ ઉર્જાનો અને કુલ ઉર્જાનો ગ્રાફ ડ્રો કરવાનો છે, બરાબર છે. આપણે ગ્રાફ ડ્રો કરીશું આજે, પછી આ લેક્ચરને પૂર્ણ વિરામ આપીશું. તો ચલો, આપણે હમણાં જોયું ગતિ ઉર્જા સૂત્ર શું આવશે? કે બરાબર હાફ કે કાઉન્સમાં s સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવશે u બરાબર હાફ કે વાય સ્ક્વેર, અને કુલ ઉર્જાનું સૂત્ર આવશે હાફ કે સ્ક્વેર, જે અચળ છે. હવે તમને કોનો આલેખ દોરવાનો છે? તમારે આલેખ દોરવાનો છે ઉર્જા વિરુદ્ધ અંતરનો. કોનો દોરવાનો છે? ઉર્જા વિરુદ્ધ અંતરનો. જો આપણે વાય અક્ષ પર ઉર્જા બતાવશું અને એક્સ અક્ષ પર શું બતાવ્યું છે? મેં વાય બતાવ્યું છે. જો માનો કે મધ્યમાન સ્થાન છે, કોઈ લોલક ગતિ કરે છે, આ પ્રમાણે ગતિ કરશે, આમ ગતિ કરશે ને, આમ આ રીતે. તો લોલક આ પ્રમાણે ગતિ કરે, માનો ને આ રીતે. સમજાય છે કે નહીં સમજાતું? લોલક છે એ પહેલા માનો મધ્યમાન સ્થાને, પછી આ બાજુ, વચ્ચે બાજુ, પછી આ બાજુ, ટૂંકમાં આ પ્રમાણે ગતિ કરશે, હંમેશા આ પ્રમાણે ગતિ કરશે. તો જ્યારે આ સ્થાને હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી છે, સ્થિતિ ઉર્જા કેટલી છે, કુલ ઉર્જા કેટલી છે? અહીંયા જ્યારે અહીંયા હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી, સ્થિતિ ઉર્જા કેટલી, કુલ ઉર્જા કેટલી, એ બધું જોવાનું છે, બરાબર છે. તો આપણે ગતિ માનશું આ બાજુ થાય છે, અને આપણે આ ઉપર તરફ શું દોરશું? એનો ગ્રાફ દોરશું. કોનો? ઉર્જાઓનો. ચલો, તો 1 by 1 લઈએ. ચલો, પહેલા આપણે આ મધ્યમાન સ્થાન લઈ લઈએ. મધ્યમાન સ્થાન માટે વાય કેટલા હોય? 0.
સૂત્ર શું છે કે એનું કે બરાબર આવશે હાફ કે ઇન્ટુ એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. એમાં વાય કેટલા મૂકી દો? 0 મૂકી દો. ચલો ફટાફટ 0 મૂકો. સૂત્ર શું આવશે? હાફ કે સ્ક્વેર. શું આવશે? હાફ કે સ્ક્વેર. તો થયું શું? અને યુનું સૂત્ર શું છે? હાફ કે વાય સ્ક્વેર. તો વાય 0 મૂકો તો યુ 0 થઈ ગયા. ઓલવેઝ સૂત્ર કયું સાચું? ઈ બરાબર કે પ્લસ યુ. આ બધી જગ્યાએ સાચું પડે, બરાબર? કોઈ પણ સ્થાન હોય ઈ બરાબર કે પ્લસ યુ હંમેશા સાચું. તો આપણું જે મધ્યમાન સ્થાન છે ત્યાં ગતિ ઉર્જા આવી ગઈ હાફ કે એક્સ સ્ક્વેર અને સ્થિતિ ઉર્જા થઈ ગઈ યુ. તો યુ બરાબર 0 મૂકો તો યુ બરાબર 0 મૂકો. સાબિત શું થશે? ઈ બરાબર કે. તો મતલબ એમ થઈ ગયો કે તમારી મધ્યમાન સ્થાન પર જે ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જા જેટલી થઈ જશે. કુલ ઉર્જા કેવી છે? હંમેશા અચળ છે. પણ ગતિ ઉર્જા છે એ કુલ ઉર્જા જેટલી ક્યારે થાય? મધ્યમાન સ્થાન પર. કેટલી વેલ્યુ હશે? સીધું કેટલું હશે? હાફ કે એક્સ સ્ક્વેર. સ્થિતિ ઉર્જા કેટલી? યુ હશે 0. તો ચલો આપણે યાદ નક્કી કરીએ કે જ્યારે વાય બરાબર 0 હોય ત્યારે ગતિ ઉર્જા કેટલી હશે? અહીંયા ગતિ ઉર્જા હશે કેટલી? મહત્તમ હશે. ચલો આપણે આ બીજો પોઈન્ટ લઈ લઈએ અને બીજો પોઈન્ટ લઈએ. ચલો ને એક કામ કરીએ, આના માટે અલગ પેન વાપરશું આપણે. કોના માટે? સ્થિતિ ઉર્જા માટે. ચલો સ્થિતિ ઉર્જા અહીં કેટલી છે? 0 છે. આ સ્થિતિ ઉર્જા 0 છે, બરાબર? એટલે ખબર પડી ગઈ. આ ગતિ ઉર્જા બ્લુ પેનથી બતાવી છે અને આ જે સ્થિતિ ઉર્જા છે એ પેલી કથ્થઈ પેનથી બતાવી છે. આગળ વધીએ. હવે આપણે આ પોઈન્ટ લઈએ. ચલો અંત્ય બિંદુ લઈએ વાય બરાબર માઇનસ એનું. વાય બરાબર માઇનસ એ જ્યાં હોય ને શું થાય? તો અહીં વાય બરાબર માઇનસ એ મૂકો. ચલો અહીં વાય બરાબર માઇનસ એ મૂકો તો માઇનસ એનો વર્ગ શું થાય? એ સ્ક્વેર. તો એ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર 0. ટૂંકમાં અંત્ય બિંદુ પર ગતિ ઉર્જા કેટલી હોય? 0. આમે ખબર પડી જાય. કેમ? અંત્ય બિંદુ પર વેગ કેટલો હોય? અંત્ય બિંદુ પર વેગ 0 તો ગતિ ઉર્જા 0. મધ્ય બિંદુ પર વેગ મહત્તમ તો ગતિ ઉર્જા મહત્તમ. ચલો એના જેવું જ છે. તો ગતિ ઉર્જા કેટલી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો શું આવવું જોઈએ? ગતિ ઉર્જા 0 મૂકો ઈ બરાબર યુ આવશે. શું આવશે? ઈ બરાબર યુ. ચલો મૂકીને જોઈ લઈએ આપણે. વાય બરાબર માઇનસ એમાં મૂકીને જુઓ. હાફ કે ઇન્ટુ માઇનસ એનો વર્ગ શું થાય? એ સ્ક્વેર. તો શું આવશે? હાફ કે સ્ક્વેર. તો અંત્ય બિંદુ પર સ્થિતિ ઉર્જા મહત્તમ હશે. કેટલી હશે? હાફ કે સ્ક્વેર. એ કેટલી હશે? કુલ ઉર્જા જેટલી. તો યુ મેક્સિમમ ક્યાં મળશે તમને? અંત્ય બિંદુ પર. ચલો અંત્ય બિંદુ પર ગતિ ઉર્જા 0. તો બ્લુ પેનથી ગતિ ઉર્જા અને બીજી પેનથી આપણે સ્થિતિ ઉર્જા. ચલો આવું થયું. ઓકે. ચલો આ અંત્ય બિંદુની વાત કરો. સેમ વસ્તુ વાય બરાબર પ્લસ એ મૂકો આમાં. તો વાય બરાબર પ્લસ એ મૂકશો શું થશે? ગતિ ઉર્જા 0. આગળ ગતિ ઉર્જા 0 એમ ખબર પડે કે અંત્ય બિંદુ પર વેગ 0 છે તો અહીંયા ગતિ ઉર્જા 0. એટલે ટૂંકમાં મિનિમમ કેટલી મળે? 0 મળે. અને અહીં વાય બરાબર એ મૂકો સ્થિતિ ઉર્જામાં તો શું મળશે? હાફ કે એક્સ સ્ક્વેર. કેટલી થઈ જશે? કુલ ઉર્જા જેટલી. તો આમાં કે બરાબર 0 મૂકો શું થશે? ઈ બરાબર યુ. તો આપણે અહીંયા ગતિ ઉર્જા 0, આ ગતિ ઉર્જા 0 અને અહીંયા થઈ ગઈ સ્થિતિ ઉર્જા મહત્તમ. તો આપણે પેલા કામ કરીએ, ગતિ ઉર્જાનો આલેખ દોર નાખીએ. તો ગતિ ઉર્જા 0 અહીંયા 0 છે, અહીંયા મહત્તમ છે ને અહીંયા કેવી છે? અહીંયા પાછી 0 છે. હવે ગતિ ઉર્જા કોના પર ડિપેન્ડ કરે? વાય પર ડિપેન્ડ કરે. જો અને વાયનું સમીકરણ કોના પર ડિપેન્ડ કરે? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો વાય છે એ સાઇન પર ડિપેન્ડ કરે. તમે વાયનો સ્ક્વેર કરીને મૂકી દો તો કે પણ કોના પર ડિપેન્ડ કરશે? સાઇન અથવા કોસ પર. જે પણ સમીકરણ આવતું હોય એના પર ડિપેન્ડ કરે. ટૂંકમાં આનો આલેખ કેવો આવશે? સાઇનોસોઇડલ આવશે. કોનો આવશે? સાઇનોસોઇડલ આલેખ આવશે. સાઇનોસોઇડલ એટલે કે સાઇન અને કોસના કર્વ છે. ટૂંકમાં કપ શેપ આવશે. તો કંઈક આવું કંઈક બનશે. એક મિનિટ. આ થઈ ગઈ ગતિ ઉર્જા. થોડુંક વ્યવસ્થિત નથી લાગતું પણ માનો કે વ્યવસ્થિત છે આ, બરાબર? એક્ઝેક્ટલી થોડું કામ આવશે, બરાબર? આ થઈ ગઈ ગતિ ઉર્જાનો આલેખ. ગતિ ઉર્જા આ પ્રમાણે આવશે. સ્થિતિ ઉર્જા કઈ રીતે આવશે? સ્થિતિ ઉર્જા એક્ઝેક્ટલી જો અહીંયા મહત્તમ છે, અહીંયા 0 છે, અહીંયા મહત્તમ છે. તો આલેખ આવશે એનો આ થોડુંક વ્યવસ્થિત દોરાશે લગભગ. હા ચલો બરાબર છે. ચલો આ થઈ ગઈ સ્થિતિ ઉર્જા. આ કઈ છે? કોનો આલેખ છે? આ સ્થિતિ ઉર્જા યુનો આલેખ છે. અને આ જે તમને દેખાય છે થોડુંક વિચિત્ર આલેખ, એ શું આ દોર લખ્યું? આ શું? ગતિ ઉર્જા કેનો આલેખ, બરાબર છે? સર તમે એક આલેખ ભૂલી ગયા. મને ખબર છે કયો આલેખ? કુલ ઉર્જાનો. કુલ ઉર્જા છે કેટલી? હાફ કે સ્ક્વેર. બદલે કે ન બદલે? એમાં કઈ વાય આવે છે? નથી આવતું. સમય આવે નથી આવતું. કેવી રીતે? અચળ. જો આ હકીકત આ જ થયું. આ જે લાઈન છે ને, આ લાઈન, એ લાઈન કોની છે? આ હકીકતે લાઈન છે કુલ ઉર્જાની. ધેટ ઇઝ આ કોનો આલેખ છે? આ છે કુલ ઉર્જા ઈનો, જે હંમેશા અચળ રહેશે. લોલકને જે કરવું એ કરે, ભાઈ કુલ ઉર્જા કે હું અચળ રહેવાની છું. આ બે એડજસ્ટ કરે છે, બરાબર છે? હજુ આ પોઈન્ટ જુઓ. આ પોઈન્ટ પર જેટલી ગતિ ઉર્જા એટલી સ્થિતિ ઉર્જા હશે. બે પોઈન્ટ ભેગા છે ને? જેટલી ગતિ ઉર્જા એટલી સ્થિતિ ઉર્જા. આ પોઈન્ટ પર શું? સ્થિતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા મહત્તમ, ગતિ ઉર્જા 0, બરાબર છે? આ પોઈન્ટ કેવો છે? અહીંયા શું કહે? કે બરાબર યુ મળે છે. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આ પોઈન્ટને આ બાજુ મળશે કે બરાબર યુ મળે છે. તો આપણે એવો પોઈન્ટ પર શોધીશું. હકીકતે કિંમત કેટલી આવશે? વાય બરાબર a બાય √2 આવશે. અહીંયા માઇનસ a બાય √2 આવશે અને અહીંયા આવશે વાય બરાબર પ્લસ a બાય √2. આપણે સાબિત કરશું કે તમને પ્રશ્ન પૂછવાનો હતો. આ પ્રશ્ન પૂછાઈ ગયો લગભગ નીટમાં કે જીમાં હતો, ગયા વર્ષે કંઈક હતો લગભગ. કયા સ્થાને સરળ આવત ગતિમાં કે બરાબર યુ મળે? તો કયા સ્થાન આવશે? વાય બરાબર પ્લસ ઓર માઇનસ a બાય √2. કેમ આવું જ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. તમને 3 આલેખ ભણાવ્યા મેં. સ્થિતિ ગતિ ઉર્જાનો આલેખ આ રીતે, સ્થિતિ ઉર્જાનો આલેખ આ રીતે, અને આ થઈ ગયો કુલ ઉર્જાનો આલેખ. કોનો આલેખ છે આ? ઉર્જા વિરુદ્ધ અંતરનો. કોનો આલેખ છે આ? ઉર્જા વિરુદ્ધ અંતર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉર્જા વિરુદ્ધ સમયનો આલેખ પણ દોરીશું
કે ભાઈ સમય આધારિત મેં તમને કીધું ને વાય છે એ સમય પર પણ ડિપેન્ડ કરે છે, બરાબર છે. એટલે ટૂંકમાં ગતિ ઉર્જા છે પણ એ પણ સમય પર ડિપેન્ડ કરે એમ કહી શકાય. તો આપણે અત્યારે ઉર્જા વિરુદ્ધ અંતરનો આલેખ દોરો. આ આલેખ જીમાં પૂછાઈ ગયેલ છે એક વખત, લગભગ જી 2013માં 14માં, બરાબર. એક્ઝેક્ટલી મને સાલની ખબર નથી, હવે નો પૂછાય તો પૂછાવાનો છે ભવિષ્યમાં, બરાબર છે. પણ આલેખ બધા આઈએમપી છે ભાઈ. ગતિ ઉર્જા આ થઈ ગઈ, સ્થિતિ ઉર્જા આ થઈ ગઈ, અને કુલ ઉર્જા આવશે આ. ખાલી એટલું યાદ રાખવાનું કે છેડા પર ગતિ ઉર્જા 0 હોય, સ્થિતિ ઉર્જાની એક્ઝેક્ટલી ઓપોઝિટ બને, અને કુલ ઉર્જા હંમેશા અચલ રહી. બાકી તમને કોઈ પણ જગ્યાએ આલેખ આવડી જશે. અને આને આમ ફેરવી નાખું આ પ્રમાણે. ખબર પડે ગઈ? દેખાય છે? દેખાવું જોઈએ થોડુંક આમ તો, બરાબર. હું પેજ થોડુંક સ્ક્રોલ કરું છું નીચે આ પ્રમાણે, તો તમને આ પ્રમાણે આવડવું જોઈએ. જો આમ દોલન આમ થાય છે, દોલન આ પ્રમાણે થાય છે, દોલન આ પ્રમાણે થાય છે, એટલા માટે ખબર પડે તમને. દોલન આમ થાય તો જ્યારે અહીંયા પહોંચશે ત્યારે ગતિ ઉર્જા 0 આવશે, ગતિ ઉર્જા 0 આવશે, સ્થિતિ ઉર્જા મહત્તમ. નીચે આવશે વેગ વધતો ગયો તો ગતિ ઉર્જા વધી, સ્થિતિ ઉર્જા ઘટી. જ્યારે મધ્યબંધ બિંદુ પર આવ્યો ત્યારે બધી ઉર્જા ગતિ ઉર્જા થઈ ગઈ, સ્થિતિ ઉર્જા થઈ ગઈ 0, વેગ થઈ ગયો મહત્તમ. હવે જેમ નીચે જાય છે એમ તમારી ગતિ ઉર્જા ઘટતી જશે. ગતિ ઉર્જા જો ઘટતી ગઈ, અહીંયા થઈ ગઈ ને, ઘટતી ગઈ, સ્થિતિ ઉર્જા ધીમે ધીમે વધે છે. અને જ્યારે ફરતી પાછો આ પોઈન્ટ પર આવશે ત્યારે ગતિ ઉર્જા 0 થઈ ગઈ, સ્થિતિ ઉર્જા થઈ ગઈ મહત્તમ, અને કુલ ઉર્જા તો એક જ જગ્યાએ ફિક્સ રહે છે. કેટલી? હાફ કેસ. આ લાઈન છે એ થઈ ગઈ કુલ ઉર્જાની. તો આઈ હોપ કે તમને આ લેક્ચરમાં બહુ મજા આવી હશે, થોડુંક ઇન્ટરેસ્ટ હશે તો. બાકી તો વેટ ઉતારવાવાળા લોકો માટે મારી કોઈ પણ કોમેન્ટ નથી, એના માટે એક જ કોમેન્ટ છે, જય હિન્દ.